હેલો 1 2 3 ચેક માઇક ટેસ્ટિંગ બધું બરાબર છે બધું ઓકે છે એવરીથિંગ ઇઝ ફાઇન એવરીથિંગ ઇઝ ગોઈંગ વેલ ચલો સો હર્ષ વારસે શું તમારું સ્વાગત છે મોસ્ટ વેલકમ આપણે ખાસ તો સેક્શન ઈ ધોરણ 12 માં કોમર્સ કે આર્ટ્સ હોય તો પણ સેક્શન ઈ અને સાયન્સની અંદર પણ છેલ્લું સેક્શન જેમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફરથી લઈને બધું પૂછાય છે બેની અંદર સાયન્સ હશે તો એમાં 1 માર્ક ઓછો છે 23 માર્કનો પૂછાય છે અને કોમર્સ હશે તો 24 માર્કનો પૂછાય છે બંને માટે માર્ક એકનો તફાવત છે બાકી આમાં જે હું કરાવવાનું છું બંને પૂછાવાનું છે આ સાયન્સ માટે છે આ કોમર્સ અને આર્ટ્સ માટે છે માર્કિંગમાં કઈ ફેર નથી 1 માર્કનો જ ફેર છે પણ હું જે કરાવવાનો છું ને આજે એ તમારી આખી સિનારીઓ ચેન્જ કરી નાખશે બધું બદલી નાખશે તમારી અંદર આ જે 24 માર્કનો જે હેડેક હોય છે ને દરેક વિદ્યાર્થીના મગજની અંદર માથાનો દુખાવો બનીને ઉભો રહી જતો હોય છે ભલે ચેપ્ટર આપણે આવે છે હેડેક કે આશીર્વાદ રૂપ છે ના અંતે પણ ખરેખર અહીંયા હાલત ખરાબ થઈ જતી હોય છે શું લખવું શું તૈયાર કરીને જવું કેવી રીતે તૈયાર કરીને જવું ક્યાંથી વાંચવું શું લખવું છતાંય બધું તૈયાર કરીને જાવ છતાંય પણ ત્યાં સેક્શન ઈમાં ફાંફા પડી જાય છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ત્યાં શરૂ થાય છે પછી એસે આવે છે પછી એપ્લિકેશન કે સ્પીચ આવે છે પછી ઈમેલ કે રિપોર્ટ આવે છે બરાબર છે ને આ લોચા વાગે છે આની અંદર મેં એક પછી એક બહુ બધું એનાલિસિસ કરીને કઈ રીતે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂછાય છે બધું જાણી જોઈને કેટલા બધા પેપર ફંફોડીને એક કોમન વાક્યો તૈયાર કર્યા છે કે જે તમે એઝ ઇટ ઇઝ બેઠે બેઠા લખી નાખો તમારા માર્ક્સ પૂરેપૂરા 100% તમે ખેંચી શકો પણ આટલી વસ્તુ તો તૈયાર કરવી પડશે આટલી વસ્તુ તો તમારે લાવવી તૈયાર કરવી પડે તો બધું કામ થાય બાકી કામ ના થાય એટલે આમાં એક એક વસ્તુને ધ્યાનથી જોજો હું જે રીતે સમજાવવાની કોશિશ કરું છું એ તમે સમજવાની કોશિશ કરજો અને પછી આગળ વધજો કે હું શું કહેવા માંગુ છું બરાબર સાયન્સ હશે તો 23 માર્કનું છે અને કોમર્સ હશે તો 24 માર્કનું છે બધું સરખું એઝ ઇટ ઇઝ એપ્લિકેશનમાં 1 માર્ક કોમર્સ વાળાને વધી જાય છે એપ્લિકેશન કે સ્પીચમાં જે સાયન્સ વાળાને ઘટી જાય છે બાકી બધું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર સરખા માર્ક છે એસેના એટલે કે નિબંધના પણ સરખા માર્ક છે ઈમેલ અને રિપોર્ટના પણ સરખા માર્ક છે બધું સરખું માર્ક છે કે એપ્લિકેશન સ્પીચમાં 1 માર્ક ઓછો થાય છે બરાબર ઓકે હવે સૌથી પહેલા હું તમને સમજાવી દઉં કે ઇન્ફોર્મેશન અથવા ડાટા ટ્રાન્સફર છેલ્લો સેક્શન તમે ખોલો એટલે શરૂઆતમાં જ પહેલા લખેલું આવશે ત્યાં શું આપેલું હશે શું નહીં આપેલું એ પછી જોઈએ પહેલા એના માર્ક કેટલા છે 5 માર્ક છે સાયન્સ કે કોમર્સ બંનેને 5 માર્ક આપેલા છે 5 માર્કનું હોય છે શું કરવાનું હોય છે આના ઉપરથી 80 શબ્દોમાં જે પાઈ ચાર્ટ આપેલો હોય છે કે જે ગ્રાફ આપેલો હોય છે કે જે ટેબલ આપેલું હોય છે કે કંઈ પણ દોરેલું છે ત્યાં એને ધ્યાનમાં રાખીને તમારે 80 શબ્દોમાં લખવાનું હોય છે 80 શબ્દોને તેલ લેવા જાય આપણે 8 થી 10 વાક્યોમાં લખવાનું હોય છે એમ સમજી લો ને તમે આપણે ગણવા નથી જવાના શબ્દો 8 થી 10 વાક્યોમાં લખવાનું હોય છે પછી પેરેગ્રાફમાં લખો કોઈ વાંધો નથી એક પછી એક સેન્ટેન્સ બનાવીને લખો કોઈ વાંધો નથી એ તમારી ચોઈસ છે ને તમારે લખવાનું છે બરાબર એટલે એ ચિંતા નથી કરવાની પણ જે લખાવવું જોઈએ એ સ્પષ્ટ વાંચી શકાય એવું અને ક્લિયર હોવું જોઈએ હવે એના માટે મેં 3 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માટેને ટોટલ 3 માસ્ટર ફોર્મેટ બનાવી દીધા છે કે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન ટ્રાન્સફર ડેટા ટ્રાન્સફર પૂછાય બેટા તો આ 3ની અંદર જ આવતું હશે કાં તો એ મારું માસ્ટર ફોર્મેટ જેનું મેં નામ રાખ્યું છે ડેટા માસ્ટર એમાં આવતું હશે કાં તો ફેક્ટ માસ્ટર એમાં આવતું હશે કાં પછી પ્રોસેસ માસ્ટર એની અંદર આવતું હશે હવે હું એક પછી એક તમારી સામે ઇન્ટ્રોડક્શન કરું છું કે કયા ટાઈપના ક્વેશ્ચન આવે તો તમારે કયા ફોર્મેટની અંદર લઈ જવું બરાબર છે ટોટલ 3 જ ફોર્મેટ અને 3 ફોર્મેટની અંદર સેન્ટેન્સીસ એટલા બધા ઈઝી અને મસ્ત આપી દીધા છે કે તમે ચણા મમરા ખાતા ખાતા લખી શકો કાંઈ વધારે ફેરફાર કરવાની જરૂર નથી હવે ફોર્મેટ નંબર 1 એનું નામ છે ડેટા માસ્ટર શું નામ આપ્યું છે બેટા ડેટા માસ્ટર
હવે કેવા પ્રશ્નો હોય તો આ ફોર્મેટની અંદર લઈ જવા તમારે. જ્યારે તમને કોઈ નંબર ટેબલ આપેલું હોય કાંઈ પણ એની અંદર નંબર દેખાય, માર્કશીટ દેખાય કે કાંઈ પણ એમાં નંબર દેખાય કે આ આટલા નંબર છે, આના આટલા ટકાવારી છે, આટલા નંબર છે, એ ટાઈપના નંબર ઉપર એટલે કે આંકડા ઉપરનું ફોર્મેટ હોય કે પર્સન્ટેજ ટકાવારી ઉપરનું ફોર્મેટ હોય. ટકાવારી આપેલી હોય ખબર છે, ઘણી વાર તમે પેપર તો આપ્યા હશે, જોયા હશે. આ પછી કમ્પેરિઝન એટલે કે સરખામણી કરનારું ફોર્મેટ હોય. સરખામણી કરનારું કોઈ ડેટા આપેલો હોય. કા પછી કોઈ વધઘટનો ડેટા આપેલ હોય કે આ વર્ષની અંદર આ વસ્તુ આટલી વધી ગઈ, આ વર્ષની અંદર આ વસ્તુ આટલી ઘટી ગઈ, વાહનોની સંખ્યા વધી ગઈ, વાહનોની સંખ્યા ઘટી ગઈ, માર્કની સંખ્યા વધી ગઈ, માર્ક ઘટી ગયા આ વર્ષની અંદર, છોકરીઓની સંખ્યા સ્કૂલમાં વધી ગઈ, છોકરાઓની સંખ્યા સ્કૂલમાં ઘટી ગઈ. આ ઇન્ક્રીઝ ડિક્રીઝ કહેવાય, એટલે કે વધઘટ. શું કહેવાય? વધઘટ. આ પ્રકારનો ડેટા આપેલો હોય કે પછી સ્ટેટિસ્ટિક્સ ગ્રાફ આપેલો હોય એ ટાઈપ કે કોહલીએ રોહિત શર્માએ નાને આટલી આટલી મેચમાં આટલા માર્ક કર્યા, આટલી 6 મારી, આટલા 4 મારી. આ ટાઈપના ડેટા ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલા છે, બોર્ડની અંદર એ પૂછાવેલા. તો આમાંથી કોઈ પણ એક આવે, કેમાંથી? આમાંથી કોઈ પણ એક આવે. હવે વિસ્તાર કરીએ તો ફેમસ ક્રિકેટર અને એની સેન્ચુરીઝ. તો કે ભાઈ વિરાટ કોહલી આપેલું હોય તો એને અલગ અલગ વર્ષની અંદર કેટલી કેટલી સદીઓ મારેલી છે. આઈપીએલ ના કોઈ બેટ્સમેને કેટલો કયા સિઝનની અંદર કેટલો સ્કોર કરેલો છે. એટલે ક્રિકેટરનું સ્ટેટિસ્ટિક થઈ ગયું, તમને સમજાઈ ગયું. પછી કોઈ વ્યક્તિનું વીકલી ટાઈમ ટેબલ આપેલું હોય કે આ અઠવાડિયામાં આ કરશે, સોમવાર આ કરશે, મંગળવાર આ કરશે. આ પછી દિવસનું ટાઈમ ટેબલ આપેલું હોય કે સવારથી લઈને સાંજ સુધી. આ ટાઈપના પણ ડેટા પૂછાયેલા છે. કે પછી મમ્મીનું શોપિંગ લિસ્ટ હોય, પ્રાઇસ લખેલી હોય અને એને કેટલું સેવિંગ કર્યું એ લખેલું હોય. ભાઈ બટેટા લીધા, આ લીધા, તે લીધું, ફલાણું લીધું, ઢીકડું લીધું, મહિનાની અંદર આટલા રૂપિયા વપરાયા. શોપિંગ લિસ્ટ હોય ભાવ સાથે કે આટલી વસ્તુની ખરીદી કરીને આટલા રૂપિયા એનાથી અને આટલો ખર્ચો થયો અને આટલી ઇન્કમ થઈ. મંથલી બજેટ આપેલું હોય, એક મહિનાની અંદર આટલી ઇન્કમ થઈને આટલો ખર્ચો થયો. એટલે કે આવક અને જાવક શું હોય? તમે કોમર્સના વિદ્યાર્થી હોય તો તમને વધારે સમજાય. આવક અને જાવકનો હિસાબ લખેલો હોય, એ નંબર્સમાં જ આવે, એ સ્ટેટિસ્ટિક્સમાં જ આવે, એ આંકડામાં જ આવે, એ બધું ફિગર જ કહેવાય. બરાબર? કે પછી એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ અને સિવિક, એને લગતો કોઈ ચાર્ટ આપેલો હોય. જેમ કે પોપ્યુલેશન ગ્રાફ આપેલો હોય. ભારતની વસ્તી ભારત આઝાદ થયું ત્યારે આટલી હતી, પછી કૂદકે ભૂસકે વધી અને ત્યારે ખાલી 35 કરોડ હતી, અત્યારે ખાલી 135 કરોડ ઉપર થઈ. 100 કરોડ વધ્યા આટલા વર્ષોની અંદર, વધારે નથી વધ્યા. પાણીનો ઉપયોગ કેટલો છે? ટેમ્પરેચર ચાર્ટ કે ઉનાળાની અંદર આટલું ટેમ્પરેચર, ઉનાળાના શિયાળામાં ચોમાસામાં ટેમ્પરેચર વધ્યું ઘટ્યું. રોડ ઉપર એક્સિડન્ટની સંખ્યા 2012માં આટલી હતી, 13માં આટલી થઈ, 19માં આટલી થઈ, 20માં આટલી થઈ, 26માં આટલી થઈ, 27માં આટલી થઈ, 28માં આટલી થઈ. ક્રાઇમ રિપોર્ટ આપેલો હોય, કેટલા કયા વર્ષની અંદર મર્ડર થયા ગુજરાતમાં, બિહારમાં, તેની જગ્યાએ. અર્થક્વેકનો ડેટા આપેલો હોય કે ભૂકંપ આખા 10 વર્ષની અંદર કઈ જગ્યાએ કેટલા આવ્યા. મતલબ આ બધો ડેટા જ છે, આ બધા નંબર છે, આ બધા ફિગર જ છે. કે બે વ્યક્તિઓની સરખામણી કરેલી હોય, આ વ્યક્તિને આ વિષયમાં આટલા માર્ક આવે છે, આ વ્યક્તિને આ વિષયમાં આટલા માર્ક આવે છે, આ વ્યક્તિને આટલા વિષયમાં આટલા માર્ક આવે છે. વિદ્યાર્થીઓના માર્ક આપેલા હોય, મારું ઘર અને ફ્રેન્ડ્સના ઘરની સરખામણી થઈ હોય. આ ટાઈપનો કોઈ પણ ડેટા માસ્ટર ગ્રાફ આપેલો હોય, પાઈ ચાર્ટ આપેલો હોય, ટેબલ આપેલો હોય કે કાંઈ પણ આપેલું, તો તમારે આ એક જ 10 વાક્યો એમાં લખી દેવાના. આગળ ગયું ને એટલા જેટલા ટોપિક, કેટલા બધા ટોપિક ગયા ને આગળ, એમાંનો કોઈ પણ ટોપિક આવીને પૂછાય ને તમારી સામે ઉભો રહે એટલે તમારે શું કરવાનું છે? આ 10 લાઈન હવે પછી જે આવે છે લખી દેવાની. કાં તો એક ગ્રાફ હશે, કાં તો ચાર્ટ હશે, કાં તો ટેબલ હશે. This graph અથવા this chart અથવા this table shows information about, પછી ટાઇટલ લખી દેવાનું. જે ટાઇટલ વિશેની માહિતી છે એ ટાઇટલ તો આપેલું જ હશે, એ ટાઇટલ છેલ્લે લખી દેવાનું. બીજું વાક્ય લખવાનું, ઇટ પ્રેઝન્ટ્સ. મતલબ આનો પહેલા વાક્યનો ગુજરાતી અર્થ એવો થાય કે આ ગ્રાફ કે આ ચાર્ટ કે આ ટેબલ શોસ એટલે કે બતાવે છે, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી વિશે. કોના વિશે? ટાઇટલ વિશે. ઇટ પ્રેઝન્ટ્સ એ બતાવે છે ડેટા એટલે કે માહિતી. એ નંબરમાં બતાવે છે, અથવા ફિગરમાં બતાવે છે, અથવા પર્સન્ટેજમાં બતાવે છે. ત્રણમાંથી એકમાં જ હશે કે નહીં? ઇટ પ્રેઝન્ટ્સ એટલે કે બતાવે છે ડેટા ઇન નંબર્સ અથવા ફિગર્સ અથવા પર્સન્ટેજ. પર્સન્ટેજ એટલે ટકા.
ત્રીજું વાક્ય એમ લખવાનું, વી કેન સી ડિફરન્ટ કેટેગરીઝ ઓર આઇટમ્સ ઇન ધ ડેટા. આપણને અલગ અલગ કેટેગરી, ડિફરન્ટ એટલે અલગ અલગ કેટેગરી દેખાય છે આ ડેટાની અંદર, આ ટેબલની અંદર, આ ચાર્ટની અંદર, આ પાઈ ચાર્ટની અંદર, આ ગ્રાફની અંદર. કોમન સેન્ટેન્સ છે બધામાં. સમ આઇટમ્સ શો હાયર ફિગર, શબ્દ જ ફિગર એવો લીધો છે. અમુક વસ્તુઓ છે આ ટેબલ ઉપર છે એ હાયર એટલે કે ઊંચું, ઇન્ક્રીઝ, વધારે એવું ફિગર બતાવે છે, એવો આંકડો બતાવે છે. while others કે જ્યારે બીજી શો બતાવે છે લોઅર ફિગર એટલે કે નીચું દેખાડે છે. કોમન છે બધામાં. The data helps, ડેટા મદદ કરે છે મેક ક્લિયર કમ્પેરિઝન અમોંગ ધ આઇટમ્સ. અમોંગ એટલે વચ્ચે, ની વચ્ચે, અમુક અલગ અલગ વસ્તુઓની વચ્ચે. કમ્પેરિઝન એટલે કે સરખામણી, ક્લિયર એટલે કે ચોખ્ખી સરખામણી બતાવે છે. આ ડેટા આપણને અમુક અમુક વસ્તુઓની વચ્ચે ચોખ્ખી સરખામણી કરવામાં મદદ કરે છે. કે બે વસ્તુ કે ત્રણ વસ્તુ કે ચાર વસ્તુ આપેલી છે, એની વચ્ચેની સરખામણી કરવામાં આ ડેટા મદદ કરે છે, આ ટેબલ મદદ કરે છે, આ ચાર્ટ મદદ કરે છે, આ ગ્રાફ મદદ કરે છે. કોમન સેન્ટેન્સ બધામાં હોય, કાંઈ બીજી ઇન્ફોર્મેશન ઉમેરવાની જ નથી તમારે, આમ જ લખી દેવાનું છે. છઠ્ઠું વાક્ય, ઇટ ઓલ્સો શોઝ, એ પણ બતાવે છે યુઝફુલ ફેક્ટ્સ, આપણને મદદરૂપ થાય એવી હકીકતો બતાવે છે. શેના વિશે? જે સબ્જેક્ટ ટેબલનું ટાઇટલ છે એ લખી દેવાનું. એના વિશે હકીકતો, ઉપયોગી હકીકતો બતાવે છે. The information is well arranged. ઇન્ફોર્મેશન છે એ સારી રીતે અરેન્જ એટલે કે ગોઠવણી કરેલી છે અને easy to understand, સમજાઈ જાય એવી છે સરળતાથી. ઇન્ફોર્મેશન ઇઝ વેલ અરેન્જડ એન્ડ easy to understand, એકદમ સમજાઈ જાય એવી છે. ફ્રોમ ધ ડેટા, ડેટા ઉપરથી વી લર્ન, આપણને શીખવા મળે છે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ અબાઉટ ધ ટોપિક, ટોપિક વિશે મહત્વની માહિતી શીખવા મળે છે. કોમન ટોપિક, ક્યાં કશું ઉમેરવાનું છે તમારે? સચ ઇન્ફોર્મેશન ઇઝ વેરી હેલ્પફુલ, આવી માહિતી ખરેખર બહુ મદદરૂપ થાય છે. ફોર સ્ટુડન્ટ્સ એન્ડ રીડર્સ, વાંચનાર માટે અને વિદ્યાર્થી માટે. સચ ઇન્ફોર્મેશન ઇઝ વેરી હેલ્પફુલ ફોર સ્ટુડન્ટ્સ એન્ડ રીડર્સ, વાંચનારાઓ અને વિદ્યાર્થીઓ બંને માટે આવી માહિતી બહુ કામની છે. કોમન છે આ વાક્ય. અને છેલ્લું, ઓવરઓલ ઇટ ગીવ્સ અ ક્લિયર પિક્ચર ઓફ, એ ચોખ્ખું એક પિક્ચર એટલે કે ઇમેજ બનાવે છે. ટાઇટલનું નામ લખી દેવાનું. આનાથી શું ફાયદો થશે કે મોટા ભાગના સેન્ટેન્સ કોમન છે કે જેમાં તમારે કાંઈ ઉમેરવાનું નથી. 2 થી 3 જગ્યાએ તમારે વસ્તુ ઉમેરવાની છે. બાકી આમ જેમ આમાં છે એમ જ તમે લખી દો એટલે તમારું એક માર્ક એટલા માટે ના કપાય કે ગ્રામરની કઈ ભૂલ સાહેબને દેખાય નહીં. સમજો છો? કોઈ સ્પેલિંગની ભૂલ ના દેખાય, કોઈ કેપિટલ સ્મોલ અક્ષરોની પણ ભૂલ ના દેખાય. પતી ગયું, તમારું ગ્રામરમાં પ્રોબ્લેમ નથી, સ્પેલિંગમાં પ્રોબ્લેમ નથી, કેપિટલ આમાં પ્રોબ્લેમ નથી, ચેક નથી થઈ. તમે સુઘડ સારા અક્ષરે ઘરેથી જે તૈયાર કર્યું એ કોપી પેસ્ટ ધાબડી દીધું છે, શેનો માર્ક કપાય કહો? અને આ તૈયાર કરીને તમે નથી જતા તો તમે ટેબલ ઉપરથી વાક્યો લખવામાં મોટા ભાગના 99-98% વિદ્યાર્થીઓ નિષ્ફળ જ જવાના છે. ગ્રામરના લોચા થવાના છે, ગાપચીજ મારવાના છો તમે, આડોવડું ગમે એમ લખવાના છો, એમાં તો માર્ક કપાવવાની પૂરેપૂરી શક્યતા. તો શું કામ આ તૈયાર કરી ન જવું? મારી પાસે કોઈ એવું કારણ નથી કે હું ના જાઉં. સમજાયું? ખબર પડી તમને? આ ઉપયોગી છે કે નહીં? કોમેન્ટ કરો, છે કે નહીં? હવે ફોર્મેટ નંબર 2, એનું નામ છે ફેક્ટ માસ્ટર. પેલું હતું ડેટા માસ્ટર, આ ફોર્મેટ 2 એનું નામ છે ફેક્ટ માસ્ટર. આ કોના ઉપર ફોકસ કરે છે? નામ આપેલા હોય, જગ્યા સ્થળોના નામ આપેલા હોય કે કોઈ વર્ણન કરેલું હોય. નામ, સ્થળના નામ કે વર્ણન કરેલું હોય. કોઈ હેવી મેથેમેટિક્સ એટલે કે આમાં કોઈ ગણતરીઓ, આંકડા, ફાંકડા, ફિગર્સ એવું કંઈ નથી આપેલું. આ ઈઝી છે. જેમ કે પુસ્તકો, લિટરેચર એટલે કે સાહિત્યના પ્રકાર આપેલા હોય, લેખકો આપેલા હોય, આ પુસ્તક આણે લખ્યું, આ પુસ્તક આણે લખ્યું, આ કવિતા આણે લખી, આ ગ્રંથ આણે લખ્યું. અલગ અલગ કેરેક્ટર વચ્ચેનો સંબંધ બતાવતું હોય. હે, શોધો કરી હોય, શોધ કરનારનું નામ હોય, કયા વર્ષે શોધ થઈ, કયા દેશમાં શોધ થઈ, એવું એક ટેબલ આપેલું હોય. મહત્વના દિવસો વિશેની માહિતી હોય કે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી હેરિટેજ એટલે કે વારસાના સ્થળોનું ટેબલ આપેલું હોય કે ભારતના
અલગ અલગ શહેરોમાં કે વિશ્વના અલગ અલગ દેશોમાં કઈ જગ્યાએ કઈ મહાન વારસાના સ્થળો આવેલા છે અથવા તો પૂતળાઓ એટલે કે સ્ટેચ્યુ આવેલા છે એની માહિતી હોય. આ પ્રકારની પણ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બહુ પૂછાયેલી છે. તમે અલગ અલગ પેપરમાં જોતા હોય કે ના જોતા હોય, પણ મેં લગભગ 50-60 પેપર સર્ચ કરેલા છે ને એનાલિસિસ કરેલા છે. તમે 50-60 પેપર આખા વર્ષમાં જોતાય નહીં હોય છે, તમારી પાસે આવતાય નહીં હોય. હવે ખબર પડી ગઈ ને? બસ હવે એમાં જો પેલું વાક્ય, આમાં વ્યક્તિઓ છે, સ્થળો છે, સાહિત્ય છે, સરખામણી છે, એ છે, કોઈ આંકડા નથી. આ ટેબલ અથવા લિસ્ટ, કાં તો ટેબલ હશે અથવા લિસ્ટ હશે, જે હોય તે તમારી સામે જ હશે ને. gives information about, એ માહિતી આપે છે શેના વિશે? ટાઇટલ લખી દો, આની માહિતી આપે છે. ઇટ કન્ટેન્સ એટલે કે એમાં આવેલું છે, એમાં ભરેલું છે, એમાં છે મેની ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ એન્ડ ડિટેલ્સ, ઘણી અગત્યની મહત્વની માહિતી, સત્ય, હકીકતો અને માહિતી આપેલી. ઇટ કન્ટેન્સ મેની ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ એન્ડ ડિટેલ્સ. ત્રીજું વાક્ય, we can see information about different people, places and items. હવે જો એમાં people હોય તો people લખવાનું, places હોય તો places લખવાનું, items હોય તો items લખવાનું. આપણે આમાં જોઈ શકીએ છીએ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી શેના વિશે? અલગ અલગ લોકો, પ્લેસ એટલે કે સ્થળો અથવા તો આઇટમ્સ વિશે. પછી each entry provides, દરેક એન્ટ્રી શું પ્રોવાઈડ કરે છે? શું આપે છે? યુઝફુલ નોલેજ, ઉપયોગી જ્ઞાન આપે છે. રિલેટેડ ટુ ધ ટોપિક, ટોપિકને લગતું ઉપયોગી જ્ઞાન આપે છે. સર થોડા સેન્ટેન્સ કમ્પેરિઝન કરીને એડ કરીએ તો તમે જે એડ કરો એ ગ્રામેટિકલી, સ્પેલિંગની દ્રષ્ટિએ પરફેક્ટ હોવું જોઈએ, કારણ કે અહીંયા એના માર્ક મળે છે, એના માર્ક કટ થાય છે. પાંચમું, the details may include names. ડિટેલ્સમાં કદાચ નામ છે, વર્ષ છે, લોકેશન છે અથવા ડિસ્ક્રિપ્શન, વર્ણન છે, જે હોય એ લખવાનું. નામ હોય તો લખવાનું ડિટેલ્સ may include names અથવા યર્સ અથવા લોકેશન્સ અથવા ડિસ્ક્રિપ્શન. બરાબર? વર્ણન. all the information is neatly arranged for easy reading. જો આ બધું કોમન વાક્ય છે. બધી માહિતી, all the information is neatly એટલે કે ચોખ્ખી રીતે, અરેન્જ એટલે કે ગોઠવાયેલી છે, for easy reading, સરળતાથી વાંચવા માટે. એકદમ સરળતાથી વંચાય એવી રીતે ગોઠવાયેલી છે. It helps us understand the topic. એ આપણને ટોપિક સમજવામાં મદદ કરે છે. ક્વિકલી, ફટાફટ અને ક્લિયરલી એટલે ચોખ્ખી રીતે. હા, કોમન વાક્યો છે. This data is informative. આ ડેટા છે એ બહુ ઇન્ફોર્મેટિવ એટલે કે માહિતગાર છે, આપણને માહિતી મળે એવો છે, માહિતી આપે એવો છે, અને ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. કોમન વાક્ય. સચ ટેબલ્સ આર વેરી હેલ્પફુલ. આ ટાઈપના ટેબલ કે આ ટાઈપના ડેટા બહુ હેલ્પફુલ એટલે કે ઉપયોગી હોય છે. લર્નિંગ જનરલ નોલેજ શીખવા માટે, જનરલ નોલેજ જાણવા માટે બહુ જ ઉપયોગી હોય છે. અને છેલ્લું વાક્ય, ઓવરઓલ ઇટ ગીવ્સ અ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ, પછી ટાઇટલ લખી દેવાનું, એક સારી સમજણ આપે છે ટાઇટલ વિશે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ, ગુડ એટલે સારી. આ કયું થઈ ગયું? ફેક્ટ માસ્ટર ટેમ્પલેટ એટલે કે ફોર્મેટ. ખબર પડી ગઈ? ફેક્ટ માસ્ટર, ડેટા માસ્ટર, બે ખબર પડી. હવે છેલ્લામાં જઈએ એટલે આપણું ઇન્ફોર્મેશન અહીંયા પૂરી થઈ જાય. 5 માર્ક ક્યાંય જવા ના જોઈએ, આપણા જેબમાં જવા જોઈએ. આટલી મહેનત તમે 1 કલાકની અંદર 30 વાક્યો યાદ રાખી શકો. તમારી બધી જ કેપેસિટી કામે ના લગાવો ને તોય. શું કહો છો? એટલી કેપેસિટી ખરી ને? કરો કોમેન્ટ. 1 કલાક લાગે આ 30 સેન્ટેન્સ તૈયાર કરતા, 1 કલાક લાગે 5 માર્ક્સ મળતા. રોજે પછી ખાલી 5-10 મિનિટ આપો યાદ કરવા માટે. પતિ. ત્રીજું ફોર્મેટ છે એનું નામ છે પ્રોસેસ માસ્ટર. શું નામ છે? પ્રોસેસ માસ્ટર. આમાં પ્રોસેસ એટલે કે પ્રક્રિયાઓ દોરેલી હશે. દર્શાવેલી હશે. જ્યારે તમને દેખાય કોઈ ડાયાગ્રામ, ટ્રી સ્ટ્રક્ચર એટલે કે શું કહેવાય, વૃક્ષ હોય ને પછી એમાંથી અલગ અલગ ડેટા બધો આવતો હોય ને, સ્ટેપ્સ દેખાય, એક પછી એક સ્ટેપ્સ, આ સ્ટેપ, આ સ્ટેપ, આ પછી આના પછી આ સ્ટેપ, આના પછી આ સ્ટેપ દેખાય ને,
સાયકલ આખી હોય ને કુદરતી, એ ટાઈપનું ક્લાસિફિકેશન હોય, અલગ અલગ વર્ગીકરણ કરેલું હોય. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, કોઈ વસ્તુના ફાયદા અને નુકસાન વિશે સમજાવેલું હોય. ક્વોલિટીઝ અને ડેવલપમેન્ટ, હા, કોઈ વસ્તુની ગુણવત્તા ઉપરની વાત થયેલી, કોઈ વસ્તુના ગુણ ઉપરની વાત થઈ, બરાબર. ડિફરન્ટ ફોર્મ્સ ઓફ લિટરેચર, ટ્રી ડાયાગ્રામની અંદર બતાવેલું કે આ સાહિત્યના આટલા આટલા પ્રકાર છે, આના પછી આ પ્રકાર, આના પછી આ પ્રકાર. અંગ્રેજી કે કોઈ પણ ભાષાને ઇમ્પ્રૂવ કરવાના રસ્તા બતાવેલા હોય, સ્કિલ ઇમ્પ્રૂવ કરવાના રસ્તા બતાવેલા હોય, કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ કરવાના રસ્તા બતાવેલા હોય, જીવનમાં આગળ વધવાના રસ્તા બતાવેલા હોય, તો એ બધી પ્રોસેસ કહેવાય. હે, પ્રોસેસ. જેમ કે સ્પોર્ટ્સ છે તો સ્પોર્ટ્સનું મહત્વ ડાયાગ્રામથી બતાવેલું હોય. સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન, ટેલિવિઝનના ફાયદા અને નુકસાન, મોબાઈલ ફોનના ફાયદા અને નુકસાન ગ્રાફ દોરીને બતાવેલા હોય. ઋતુ, અલગ અલગ સિઝન એટલે કે ઋતુઓ અને એ ઋતુમાં થતી પ્રવૃત્તિઓ, ઉનાળામાં લોકો કેવા કપડાં પહેરે છે, શિયાળામાં લોકો કેવી પ્રવૃત્તિઓ કરે છે, આ પ્રમાણે એ પ્રકારનો કોઈ ચાર્ટ કે ડાયાગ્રામ બતાવેલો હોય. તો એના માટેનું માસ્ટર ફોર્મેટ છે પ્રોસેસ માસ્ટર. આ છેલ્લું ફોર્મેટ છે. અહીંયા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂરું થઈ જાય. પેલું છે ધ ડાયાગ્રામ હશે અથવા તો ચાર્ટ હશે. શોઝ એટલે કે બતાવે છે ડિટેલ્સ અબાઉટ ટાઇટલ, ટાઇટલ વિશેની માહિતી બતાવે છે. પેલું જ આ લખી દેવાનું, માહિતી બતાવે છે. બીજું, ઇટ પ્રેઝન્ટ્સ ધ ઇન્ફોર્મેશન ઇન અ સિસ્ટમેટિક એન્ડ ઓર્ગેનાઇઝ્ડ વે. અમુક પ્રકારના સ્પેલિંગ અને અમુક પ્રકારના ગ્રામરના સ્ટ્રક્ચરના વાક્યો તમારે અત્યારથી જ યાદ રાખવાની કોશિશ કરવાની. આમાં શું બતાવે છે આ ડાયાગ્રામ કે ચાર્ટમાં? ઇન્ફોર્મેશન એટલે કે માહિતી સિસ્ટમેટિક એટલે કે એકદમ સિસ્ટમથી, ક્રમબદ્ધ અને ઓર્ગેનાઇઝ્ડ વે, એકદમ સરસ રીતે માહિતી આની અંદર કંડારાયેલી છે, બતાવે છે. The main topic is shown clearly at the beginning. મેઇન ટોપિક છે એ shown એટલે કે બતાવાયો છે, ક્લિયરલી એટલે કે એકદમ ચોખ્ખી રીતે, at the beginning એટલે કે શરૂઆત. મેઇન ટોપિક એકદમ શરૂઆતમાં મસ્ત રીતે બતાવેલો. It is divided into several parts or categories. એ ડિવાઇડેડ એટલે કે વહેંચાયેલો છે. સેવરલ પાર્ટ્સ એટલે કે અમુક ભાગમાં અથવા અમુક કેટેગરી. તમારી સામે ડાયાગ્રામ છે એની અંદર તમને લાગે કે આ 7 ભાગમાં વહેંચાયેલો છે, 5 ભાગમાં વહેંચાયેલો છે, 6 ભાગમાં વહેંચાયેલો છે, તો આ સેવરલની જગ્યાએ તમારે લખવાનું 7, 5, 6 જે ભાગમાં વહેંચાયેલો હોય. બરાબર. ઈચ પાર્ટ, દરેક ભાગ, એક્સપ્લેન્સ એટલે કે બતાવે છે એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ ધ ટોપિક. ટોપિકનો એ મહત્વનો હિસ્સો છે એસ્પેક્ટ એટલે એવું દરેક ભાગ બતાવે છે. હાઉ કોમન સેન્ટેન્સીસ, જેને કોઈ ટોપિક આરે લાગતું વળગતું નથી છતાંય બધા ટોપિકની અંદર ઘૂસી જાય કે હું તમારો જ છું, મને રાખવું જ પડશે, લગ્ન કરવા જ પડશે મારી, હું જવા નહીં દઉં તમને, એ બતાવે છે. છઠ્ઠું વાક્ય, ધ સ્ટ્રક્ચર, આ એટલે કે ડાયાગ્રામ એટલે કે ચાર્ટ હેલ્પ્સ અસ એટલે કે આપણને મદદ થાય છે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવામાં ધ ટોપિક સ્ટેપ બાય સ્ટેપ. ટોપિકને સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં આ સ્ટ્રક્ચર એટલે કે આ ડાયાગ્રામ એટલે કે આ ચાર્ટ આપણને મદદરૂપ થાય છે. એકદમ કોમન સેન્ટેન્સ છે જો, કે જેને ટોપિક આરે લેવા દેવા નથી છતાં ટોપિક એમ ના કહી શકે કે મારું આ સેન્ટેન્સ નથી. આ તમને માર્ક અપાવી જાય. The information is arranged in a logical order. ઇન્ફોર્મેશન છે એ અરેન્જ થયેલી છે, ગોઠવાયેલી છે લોજિકલ ઓર્ડરમાં, એટલે કે તર્કબદ્ધ રીતે. આના પછી આ જ આવે, આના પછી આ જ આવે, આના પછી આ જ આવે. ઇટ મેક્સ લર્નિંગ સિમ્પલ. એનાથી લર્નિંગ છે એ સિમ્પલ થઈ જાય છે, સરળ થઈ જાય છે અને ક્લિયર એકદમ ચોખ્ખું થઈ જાય છે રીડર્સ માટે એટલે કે વાંચનાર માટે એકદમ સરસ થઈ જાય છે. અને 9મું, સચ ડાયાગ્રામ્સ, આ પ્રકારના ડાયાગ્રામ્સ આર વેરી યુઝફુલ ફોર ક્વિક અન્ડરસ્ટેન્ડિંગ. સરળતાથી અને ફટાફટ સમજવા માટે આ પ્રકારના ડાયાગ્રામ બહુ જ મદદરૂપ થાય છે. સચ ડાયાગ્રામ્સ આર વેરી યુઝફુલ ફોર ક્વિક અન્ડરસ્ટેન્ડિંગ. છેલ્લું, ઇન શોર્ટ, ટૂંકમાં, ઇટ ઇઝ અ ક્લિયર એન્ડ ઇન્ફોર્મેટિવ પ્રેઝન્ટેશન. આ એકદમ ક્લિયર અને ઇન્ફોર્મેટિવ એટલે કે માહિતગાર પ્રેઝન્ટેશન છે. વાત પૂરી થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? ત્રણેય ફોર્મેટ તમને ખ્યાલ આવી ગયા, સમજાઈ ગયા? હેલો, યસ. જો તમને નંબર્સ દેખાય, ડેટા દેખાય, ફિગર દેખાય તો ડેટા માસ્ટરનું ફોર્મેટ લખી દેવાનું. જો તમને નામ દેખાય, સ્થળના નામ દેખાય તો ફેક્ટ માસ્ટરનું ફોર્મેટ લખી દેવાનું.
જો તમને કોઈ બોક્સીસ કે ફ્લો ચાર્ટ દેખાય તો પ્રોસેસ માસ્ટરનું ફોર્મેટ લખી દેવાનું. 3 જ વસ્તુ હશે બોર્ડમાં, ચોથી વસ્તુ નહીં હોય. આટલું તૈયાર કરવા માટે તમારે 1 કલાક વધારેમાં વધારે બહુ થઈ ગયો. સરખી રીતે બેસી જાવ તો. અને હજુ તો ઘણી બધી કલાકો છે તમારી પાસે. રોજે પછી 5-10 મિનિટમાં રિવિઝન કરી દેવાનું. 5 માર્ક ક્યાંય ના જાય. સમજાઈ ગયું આટલું? બરાબર. સેક્શન ઈ તમારા હાથમાં, 5 માર્ક તમારા હાથમાં. વિથ ઇઝ બહુ ભાઈ માથું દુખીએ એવડી મહેનત કરેલી છે આની પાસે, ત્યારે આ ભેગું થતું હોય છે. હવે હું તમને એ કહી દઉં કે આના પછી આપણે જવાના છીએ સ્પીચ રાઇટિંગની અંદર. શેમાં જવાના છીએ? સ્પીચમાં. વચ્ચે નિબંધ આવી જાય છે. વચ્ચે નિબંધ આવી જાય છે ને, જેવું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પૂરું થશે એટલે ફટાફટ તમારા હાથમાં નિબંધ આવશે. નિબંધ જે છે એ 8 માર્કના છે. નિબંધના 3 ફોર્મેટ, કોઈ પણ નિબંધ પૂછાય 3માંથી એક જ આવશે. એ મેં મૂકેલા છે યુટ્યુબમાં, એની લિંક કઈ તમને આપી દઈશ કોમેન્ટમાં. એટલે જે યુટ્યુબમાં વિડીયો જોતા હોય એની વાત છે, એને કોમેન્ટમાં મળી જશે. એટલે તમારે નિબંધ ત્યાં જઈને એ ઘરનો દરવાજો ખોલીને ત્યાંથી નિબંધને હળી કરી લેવાની. બરાબર. પછી તમારે પાછું અહીંયા ગુડાવવાનું, અથવા તો અત્યારે બધું તૈયાર કરી લો પછી નિબંધમાં જજો. એટલે 5 માર્ક એ થઈ ગયા ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, ડેટા ટ્રાન્સફરના. હવે 8 માર્કનો નિબંધ, જેનું લિંક તમને મળી જશે. એટલે તમારે 3 નિબંધ થઈ ગયા. બધી વસ્તુમાં 3 છે મારું. એટલે 8 ને 5 13 માર્કનું તમારી પાસે અત્યાર સુધીમાં થઈ ગયું. હવે અહીંયા તમારી સામે છે સ્પીચ રાઇટિંગ. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ, માય ડિયર સર, સ્પીચ રાઇટિંગમાં સ્પીચ લખવી કે એપ્લિકેશન લખવી? તમે પહેલા ભણી લો. એપ્લિકેશન ભણાવીશ અને સ્પીચ ભણાવીશ. બેયના ફોર્મેટ તૈયાર કરાવી દઈશ. આટલું 2 વસ્તુ સમજ્યા પછી તમારે 5-10 મિનિટ આંખ બંધ કરીને વિચારીને જોવાનું કે મારો કોન્ફિડન્સ આ 2માંથી શેમાં જશે. એ તમારે ત્યાં જઈને લખી દેવાનું. અથવા તો એક્ઝામમાં ગયા પછી તમારી સામે પેપર છે, પેપરમાં જોવાનું કે સ્પીચ રાઇટિંગનો જે ટોપિક છે એ ટોપિક ઉપર હું બરાબર સાહેબે જે ફોર્મેટ કીધા હતા એ ફોર્મેટ તૈયાર છે મારે. ઓકે, તો હું એ સ્પીચ લખી દઈશ. અથવા એપ્લિકેશનનું ફોર્મેટ મારા મગજમાં ફિક્સ છપાઈ ગયું છે આખા વર્ષ તૈયારી કરીને, ઘણી બધી એક્ઝામમાં લખીને, અને હું એમાં કોન્ફિડન્ટ છું, મને કોઈ વાંધો નહીં આવે, સ્પેલિંગ ગ્રામરની કોઈ ભૂલો નહીં પડે, તો ઓકે, ગો વિથ એપ્લિકેશન. બધું જ તમારે ડિસાઇડ કરવાનું છે, થોડું વિચારવાનું. હું કહું એમ ના લખાય. તમારો કોન્ફિડન્સ એમાં છે, એના ઉપર જવાય. બરાબર. તો આ સ્પીચ રાઇટિંગ છે. ઘણાને સ્પીચ રાઇટિંગ ફાવતું હોય એટલે મારે તો બધી વસ્તુ તૈયાર કરી તમને થાળીમાં પીરસીને દેવાની છે. સ્પીચ રાઇટિંગ 6 માર્કમાં છે. એના અથવામાં એપ્લિકેશન પૂછાય છે. વચ્ચે 1 વર્ષ એપ્લિકેશન નહોતી પણ પૂછી, પછી માથાકૂટ થઈ હતી ને પછી પાછી પૂછવાનું શરૂ કરી દીધી. એટલે આવશે તો ખરા જ બંને એકબીજાના ઓપ્શનમાં, નહીં આવે એવું તો નહીં બને. હે ઓકે. હવે સ્પીચ રાઇટિંગનું પહેલું ફોર્મેટ જે છે એનું નામ છે અવેરનેસ સોશિયલ ઇશ્યુ સ્પીચ. સોસાયટીમાં, સમાજમાં જાગૃતતા લાવવી છે, સામાજિક કોઈ ઇશ્યુ છે એના ઉપર તમે સ્પીચ આપો છો. જેમ કે ટોપિક અહીંયા મેં આપેલા છે. સૌથી વધારે પૂછાયેલો આ ટોપિક છે, આ ફોર્મેટ સૌથી વધારે પૂછાય છે. પાણી બચાવો હોય, પર્યાવરણ દિવસની વાત હોય, સ્વચ્છ ભારત કે ક્લીનલીનેસ ડ્રાઈવ, સ્વચ્છતા અભિયાનની વાત હોય, વર્કિંગ વુમનના પ્રોબ્લેમ વિશેની વાત હોય, બર્ડ એનિમલ્સને બચાવવા કે એની પ્રોટેક્ટ કરવાની વાત હોય, યોગ ઉપરની સ્પીચ હોય કે રમતગમતનું મહત્વની ઉપરની સ્પીચ હોય. આમાંથી કોઈ પણ સ્પીચ આવે, આ ટોપિક એટલે કે આ ફોર્મેટ નંબર 1 એની અંદર ફિટ થઈ જશે. બરાબર. ટોપિક જોઈ લીધા એક વખત તમે, આ 1 2 3 4 5 6 7 કે આને રિલેટેડ બીજા કોઈ પણ ટોપિક.
તમારે આ સ્પીચ લખવાની છે. સ્પીચ લખો એટલે શરૂઆતમાં આ લાઈન બધામાં આવશે. રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. ત્યાં એમ ન લખાય કે માય ડિયર સ્ટુડન્ટ્સ. તમારા સ્ટુડન્ટ કોઈ નથી, તમે એક સ્ટુડન્ટ છો. રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર સ્ટુડન્ટ્સ. મેઇન વસ્તુ હું આગ્રહ કરીને કહું છું કે કાંઈ નથી જાણતા તો હાથે કરીને ભૂલ કરવા નહીં જતા. તમે કોન્ફિડન્ટ નથી કોઈ વસ્તુમાં તો આ વસ્તુ મગજમાં છાપીને ત્યાં લખી નાખજો. ગ્રામર, સ્પેલિંગ, કેપિટલ સ્મોલની ભૂલો તમને માર્ક કપાવશે, હાથે હાથે ના કંઈ કપાવશે. ક્લિયર? ચેક ના થાય એ પ્રમાણે જ તમારું લખાવવું જોઈએ. ઇંગ્લિશની અંદર ટીચર્સ છે એ આખો દિવસ, આખું વર્ષો સુધી ઇંગ્લિશ જ ભણાવે છે. ગ્રામરની ભૂલ પેપરમાં ક્યાંક સંતાઈ ગઈ હોય ને તો એની આંખ ફરે તો બહાર આવી જાય. એટલે એ ભૂલ ના થાય એટલે આ છાપીને ત્યાં લઈ જવું સારું. રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. જ્યારે તમે સ્પીચ લખવાની શરૂઆત કરો ત્યારે આ બાજુ માર્જિન છે એટલે કે હાંસિયો છે આવી રીતે આમ હોય ત્યારે અહીંયા નંબર લખવાનો. ધારો કે 52 ક્વેશ્ચન નંબર ચોખ્ખો દેખાવો જોઈએ 52. પછી અહીં લખવાનું કે સ્પીચ રાઇટિંગ, અથવા ખાલી સ્પીચ લખો તો પણ ચાલે, અથવા લખવાનું સ્પીચ રાઇટિંગ. પછી એક લાઈન છોડી, 2 લાઈન છોડીને કે 3 લાઈન છોડીને સ્પીચ લખવાનું શરૂ કરવાની, જેથી કરીને ખબર પડે કે તમે સ્પીચ લખી છે, એપ્લિકેશન નથી લખી. ચેક કરનારને ઓછો સ્ટ્રેસ આપો. પહેલું ફોર્મેટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. બરાબર. હવે બીજો પેરેગ્રાફ, એક લાઈન છોડીને બીજો પેરેગ્રાફ લખવાનો. Very good morning. Very good morning to all of you. Very good morning to all of you. બધાને ગુડ મોર્નિંગ એમ. ટુડે આજે આઈ ફીલ ઓનર્ડ ટુ સ્ટેન્ડ. ઓનર્ડ એટલે કે મને બહુ સન્માનનીય ફીલ થાય. ટુ સ્ટેન્ડ બિફોર યુ, તમારી સામે ઊભો છું તો મને આમ બહુ સરસ લાગે છે. એન્ડ સ્પીક અ ફ્યુ વર્ડ્સ, થોડા શબ્દો હું બોલું છું ઓન ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ, આ મહત્વના ટોપિક ઉપર. પછી ટોપિકનું નામ લખી દેવાનું. અહીંયા ટોપિકનું નામ લખી દેવાનું જે ટોપિક ઉપર તમે સ્પીચ આપવાનું છે. એકદમ સરળ લાઈન છે. A very good morning to all of you. Today I feel honored to stand before you and speak a few words on the important topic. પછી ટોપિકનું નામ. સર લાસ્ટમાં એસે લખીએ તો ચાલે? એસે છે એ સેક્શન ઈમાં ડેટા ટ્રાન્સફર પછી તરતનો ટોપિક છે. તમારે લાસ્ટમાં લખવો છે કે પહેલા લખવો છે એની હારે કાંઈ લેવા દેવા. તમે છેલ્લે લખો, વચ્ચે લખો, પહેલા લખો, પણ એની જે જગ્યા છે ને નિબંધ લખવાની એટલી જગ્યા છોડી દેવાની. નિબંધ એ જ જગ્યાએ લખો. તમે સિક્વન્સ ચેન્જ ના કરો. એ માઇન્ડની સિક્વન્સ ચેન્જ કરે છે ચેક કરતા. એના ધ્યાનમાં એમ જ છે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, પછી એસે કે સ્પીચ, પછી એપ્લિકેશન, એસે પછી સ્પીચ કે એપ્લિકેશન, પછી ઈમેલ કે રિપોર્ટ, આમ જ જતું હોય છે. વચ્ચે એસે નથી. એ તમારું બેડ બિહેવિયર કે પ્રેઝન્ટેશન બતાવે છે. ભૂલી ગયા છો વાત, એ વાત જુદી છે. એ કેસ આખો અલગ થઈ ગયો, માઇન્ડમાંથી જ નીકળી ગયું. પછી તો વચ્ચે જગ્યા જ નથી ત્યાં લખવા નથી જવાના, પછી છેલ્લે લખો છો, એ આખું અલગ થઈ ગયું. પછી એક લાઈન છોડીને આ પેરેગ્રાફ લખો. ઇન ટુડેઝ ફાસ્ટ એન્ડ બિઝી વર્લ્ડ, આજના ઝડપી અને વ્યસ્ત દુનિયામાં, પીપલ ઓફન ફોરગેટ, લોકો વારે વારે ભૂલી જાય છે, ધ ઇમ્પોર્ટન્સ ઓફ મેની એસેન્શિયલ થિંગ્સ, ઘણી બધી એસેન્શિયલ એટલે કે જરૂરી વસ્તુઓનું મહત્વ લોકો ભૂલી જાય છે. હવે ટોપિકનું નામ લખીને લખવાનું, ઇઝ વન સચ ઇમ્પોર્ટન્ટ મેટર, એ એક મહત્વની બાબત છે. મેટર એટલે બાબત. ધેટ નીડ્સ અવર ઇમિડિયેટ અટેન્શન, જે બાબતે આપણે તુરત જ ધ્યાન દોરવાની જરૂર છે. તુરત જ એટલે ઇમિડિયેટ, અટેન્શન એટલે કે ધ્યાન, કે જેના ઉપર આપણે તુરત જ અત્યારે જ હાલમાં ફટાફટ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે સોશિયલ ઇસ્યુની વાત છે ને. ઇટ પ્લેઝ અ મેજર રોલ ઇન મેકિંગ અવર લાઈફ હેલ્ધીયર, એ ભજવે છે, મેજર રોલ એટલે કે મહત્વનો ભાગ ભજવે છે. ઇન મેકિંગ એટલે કે બનાવવામાં, અવર લાઈફ હેલ્ધીયર, આપણી લાઈફને વધારે તંદુરસ્ત બનાવવામાં, સેફર સુરક્ષિત બનાવવામાં,
અને મોર મિનિંગફુલ, વધારે અર્થપૂર્ણ આપણે જીવનને બનાવવામાં એ મદદરૂપ થાય છે. ઇફ વી ઇગ્નોર ઇટ ટુડે, જો આજે આપણે એને ઇગ્નોર કરશું, ટાળશું, ઠુકરાવશું, ધ્યાન નહીં આપીએ, વી મે ફેસ સિરિયસ ચેલેન્જ ટુમોરો, તો કાલે કદાચ ગંભીર પડકારનો સામનો કરવો પડી શકે છે. ગંભીર સમસ્યાનો પડકારનો સામનો કરવો પડી શકે છે. સોશિયલ કોઈ પણ ઇશ્યુ હોય એમાં આ જ પ્રકારના વાક્યો બધું આવે. પછી એક લાઈન છોડીને લખવાનું, ઇટ ઇઝ અવર ડ્યુટી, એ આપણી ડ્યુટી છે, ફરજ છે, ડ્યુટી નહીં. એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન્સ, એક જવાબદાર નાગરિક તરીકે એ આપણી ડ્યુટી છે ટુ અન્ડરસ્ટેન્ડ, એટલે કે સમજવું, ઇટ્સ વેલ્યુ, એની વેલ્યુ સમજીએ, એના મૂલ્યોને સમજીએ, અને એક્ટ વાઇઝલી, અને બુદ્ધિથી કામ લઈએ. એ પ્રમાણે ઇવન સ્મોલ સ્ટેપ્સ, એક નાનકડું પગલા ટેકન બાય ઈચ, દરેક જો નાના પગલા લેવાના શરૂ કરે, એટલે કે નાનકડી સુધારવાની શરૂઆત કરે, વન ઓફ અસ, આપણામાંથી કોઈ પણ કેન ક્રિએટ અ બિગ પોઝિટિવ ચેન્જ, તો એ મોટો સકારાત્મક બદલાવ લઈ આવી શકે. હવે તમે વિચારો, કોઈ પણ સામાજિક સમસ્યાઓ છે એમાં આ જ પ્રકારના વાક્યો આવે કે નહીં? એક ક્ષણ માટે વિચારો, ચલો 15-20 સેકન્ડ માટે વિચારો, આ બધા જ વાક્યોને સૂટ થાય છે કે નહીં? કાંઈ બદલાવ કર્યો તમે આની અંદર? તમારા મેતે એટલે કે તમારી જાતે કોઈ વાક્ય ઉમેરવાના થાય છે આમાં? કશું જ નથી થતું, છતાંય માર્ક મળે. આટલી વસ્તુ ખાલી તૈયાર કરવાની જવાની છે. અને છેલ્લું લાઈન, આ એક લાઈન છોડીને, વી શુડ સ્પ્રેડ અવેરનેસ, આપણે અવેરનેસ એટલે કે જાગૃતિ ફેલાવવી જોઈએ. સ્પ્રેડ એટલે ફેલાવવું. જાગૃતિ એટલે આજુબાજુ કોઈ જાગૃતિ બેઠી હોય તેને કંઈ ફેલાવવાની જરૂર નથી, કે એની વાતે ક્યાંય ફેલાવવાની જરૂર નથી. ગાઈડ અધર્સ, બીજાને માર્ગદર્શન આપવું જોઈએ. એન્ડ ટ્રાય ટુ મેક, કોશિશ કરવી જોઈએ, ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધાર કરવાની, થ્રુ અવર ડેઇલી હેબિટ્સ, આપણી રોજિંદી ટેવો દ્વારા. કરો કોમેન્ટ, એટલી તો કોમેન્ટ કરો કે બરાબર ફિટ બેસે છે કે નહીં, તમારા મગજમાં ઉતરે છે કે નહીં, તમને સમજાય છે કે નહીં. યાદ રાખવું તો છે જ સરળ, 4 પેરેગ્રાફ છે આખા, એ 2-3 લાઈનના, શું યાદ ના રહે? આ ફોર્મેટ 1, એનું નામ છે ધ ડ્યુટી. સોરી, ડ્યુટી નથી, આ તો ખાલી આ 2 લાઈનનું નામ છે. અને છેલ્લું ફોર્મેટ 1 નું, ડિયર ફ્રેન્ડ્સ, ધ ફ્યુચર ઓફ અવર સોસાયટી ડિપેન્ડ્સ ઓન અવર એક્શન્સ. આપણી સોસાયટી, સમાજનું ફ્યુચર એટલે ભવિષ્ય, ડિપેન્ડ્સ એટલે આધારિત છે, ઓન અવર એક્શન્સ ટુડે, આજે જે આપણે એક્શન્સ એટલે ક્રિયાઓ કરીએ છીએ એના ઉપર આપણું ભવિષ્ય આધારિત છે. લેટ અસ પ્રોમિસ, ચલો આપણે વચન આપીએ ધેટ વી વિલ સ્ટે અવેર, કે આપણે જાગૃત રહીશું. એક્ટ રિસ્પોન્સિબલી, જવાબદાર નાગરિક તરીકેની બધી ક્રિયા કરશું. એન્ડ કોન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપશું ટુવર્ડ્સ અ બેટર એન્ડ બ્રાઇટર ફ્યુચર, તેજસ્વી ભવિષ્ય માટે, અને બેટર એટલે કે સારામાં સારા ભવિષ્ય માટે આપણે પોતે આપણા જીવનનો ફાળો આપીશું. થેન્ક યુ ફોર લિસનિંગ ટુ મી, મને સાંભળવા બદલ તમારો આભાર. પ્રોબ્લેમ દેખાય તમને સ્પીચમાં કાંઈ? સામાજિક પ્રોબ્લેમ કે સમાજના કોઈ પણ વિસ્તારનો કાંઈ પણ અલગ અલગ કેટેગરીનો પ્રોબ્લેમ, તો આ ફોર્મેટ આખે આખું લખી દો. 1 કે 2 જ જગ્યાએ ટોપિકનું નામ આવ્યું છે, બાકી બધી કોમન સામાન્ય લાઈનો છે. હું તો એમ કહું છું, જેવી રીતે સેક્શન એ ના બેઠા માર્ક છે ને, એવી રીતે સેક્શન ઈ ના બેઠા માર્ક છે. કોઈ વસ્તુ તમારે ત્યાં જઈને વિચારીને લખવાની, અહીંથી જ તૈયાર કરી જવાની છે, ત્યાં જઈને ઠપ કરી દેવાની છે. તૈયાર ભાણે ખાવાની વાત છે. તમે કેટલું તૈયાર કરો છો એ તમારે જોવાનું છે. હું અહીંયાથી પીરસી નીકળી જઈશ, આંખ બંધ કરીને વિચારીને, કે આંખ ખુલ્લી રાખીને વિચારીને 2-3 કલાક બેસીને જો તૈયાર કરી દીધું ને સાહેબ, તો તમારા અંગ્રેજીના માર્ક જ્યાં 90 અટકી જાય છે, જ્યાં 80 અટકી જાય છે, જ્યાં 85 ઉપર જતા નથી, જ્યાં 70 ઉપર નથી જતા, જ્યાં 60 ઉપર નથી જતા, બીજા વિષયોમાં 90 ઉપર 95 ઉપર ટોપી જાવ છો, એ આ એક ધક્કો છે કે જે તમને ત્યાં સુધી પહોંચાડી શકે છે. અને તમારે એગ્રી થવું જ પડે સેક્શન એ તમારા માર્ક કપાવે છે.
એટલે મેં સૌથી પહેલા ઉપાડ્યો છે. આજે 4 તારીખ છે ને, સૌથી પહેલા ટોપિક ઉપાડ્યો છે, આ સેક્શન ઉપાડ્યું. નહીં તો હું સેક્શન એ થી પાછી શરૂઆત કરી શકું. સેક્શન બી, સી, ડી આવતા આવતા તમારી પાસે સમય જ ના રહ્યા તૈયાર કરવાનો. એટલે સૌથી પહેલા ઉપાડી દીધો છે. હજી વાર છે. એક એક ટોપિક રોજ લો તો 4 દિવસમાં બધું તૈયાર થઈ જાય. અને રોજ 15-20 મિનિટ આપો તો આ કાંઈ ભૂલાય નહીં. બરાબર છે? એગ્રી છો? હવે સ્પીચનું ફોર્મેટ નંબર 2, એનું નામ છે મોટિવેશનલ વેલ્યુ સ્પીચ. હવે આમાં તમારે મોટિવેશન આપવાનું છે. સ્પીચ તેના ઉપર હોય, પોઝિટિવ એટીટ્યુડ ઉપર હોય, લવ, હેટ્રેડ, નફરત અને પ્રેમ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ફ્રીડમના વિચારો, ફ્યુચરના પ્લાન છે, બોર્ડ એક્ઝામ ઉપરની સ્પીચ છે, લીડરશિપ સ્પીચ. આમાં બધામાં મોટિવેશનની જરૂર છે, મૂલ્યો ઉપરની સ્પીચ છે આ બધી. તો આનું ફોર્મેટ આખું અલગ થાય, કારણ કે પ્રોબ્લેમને નાને લેવા દેવા નથી. તો આ ટાઈપની કોઈ પણ સ્પીચ પૂછાય તો એનું ફોર્મેટ હું અત્યારે તમને આપી દઉં. પહેલી લાઈન હતી એ રિસ્પેક્ટેડ વાળી લખવી હોય તો લખી શકો. આ તમારે ફ્લેવર ચેન્જ થાય એટલે મેં અલગ લખી છે. રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ સર એ લખી શકાય. મેં લખ્યું છે ઓનરેબલ પ્રિન્સિપલ સર, સન્માનનીય, માનનીય, અલગ અલગ શબ્દો આવે. સ્પેલિંગ ના યાદ રહેતો હોય તો પછી ખોટો સ્પેલિંગ નહીં લખી દેવાનો. ઓનરેબલ, ઓનરેબલ ભાઈ સાહેબ એચ તો આવતું જ નહીં હોય, કારણ કે બોલોમાં ઓનરેબલ આવે છે. તો એચ વગર સીધો ઓ થી શરૂઆત કરી દો ત્યાં જ ખોટ પડી જાય. Honorable principal sir, respected teachers and my dear friends. Common line છે. A very warm and cheerful morning to everyone present here. જો આ થોડી અલગ થઈ ગયું અહીંયા. આગળની લાઈન હતી એમાંથી લખવું તો લખી શકો. A very good morning to all of you. એમ લખી શકાય, કોઈ વાંધો નથી. A very warm and cheerful morning. આનંદદાયક હુંફાળું સવાર છે. To every present here. જે બધા અહીંયા ઊભા આવ્યા છે, બધા હાજર છે. Today आई एम वेरी हैप्पी. आज હું બહુ ખુશ છું. ખુશ છે બેટા તું? ઠીક છે. ટુ શેર માય થોટ્સ, મારા વિચારો હું શેર કરવા અહીં ઊભો છું, સ્ટેજ ઉપર આવ્યો છું, એટલે હું બહુ ખુશ છું. શેના ઉપર વિચારો રજૂ કરવાના છે બેટા? ઓન ધ મિનિંગફુલ ટોપિક ઓફ, મિનિંગફુલ અર્થપૂર્ણ ટોપિક છે. ટોપિકનું નામ અહીં લખી દેવાનું. બરાબર. લાઈફ ઇઝ, પછી ફિલોસોફી હાંકવાનું શરૂ કરવાની. લાઈફ ઇઝ ફુલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. જિંદગી છે ને બેટા એ તકથી ભરેલી છે. લાઈફ ઇઝ ફુલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એઝ વેલ એઝ ચેલેન્જીસ. તકો જેટલી છે એટલી સામે પડકારો છે બેટા. બહુ બધા પડકારો છે તમારા જીવન. લાઈફ ઇઝ ફુલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ એઝ વેલ એઝ ચેલેન્જીસ. ડ્યુરિંગ ડિફિકલ્ટ ટાઈમ્સ, ડ્યુરિંગ એટલે દરમિયાન, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, ટાઈમ્સ એટલે સમય. મુશ્કેલીના સમય દરમિયાન, મુશ્કેલીનો સમય જ્યારે હોય એ સમય દરમિયાન વોટ ટ્રુલી સપોર્ટ્સ અસ ઇઝ, આપણને જે ખરેખર સપોર્ટ આપે છે એ શું છે? આપણો માઇન્ડસેટ છે બેટા. માઇન્ડસેટ, આપણે શું એ સમય વિચારીએ છીએ એ આપણો માઇન્ડસેટ છે. મુશ્કેલીના સમયમાં કોઈ જલ્દીથી હાથ પકડતું નથી, પણ એ સમયે આપણો માઇન્ડસેટ જો ખરાબ થઈ ગયો તો કેનાલમાં જંપલાવી દેવું પડે. અને જો મજબૂત રહ્યો તો વર્ષો પછી બુર્જ ખલીફા થાય. અને ઇનર સ્ટ્રેન્થ અને આંતરિક શક્તિ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, ઇનર એટલે આંતરિક. મુશ્કેલીના સમયમાં ટ્રુલી એટલે કે સાચી રીતે આપણને કોઈ સપોર્ટ કરે છે તો એ છે આપણો માઇન્ડસેટ અને ઇનર સ્ટ્રેન્થ, આંતરિક શક્તિ અને આપણો માઇન્ડસેટ એ આપણને મદદ કરે છે. પછી ટોપિકનું નામ લખીને લખવાનું. આ બીજી વાર આવ્યું છે ટોપિકનું નામ. ટીચીસ અસ આપણને શીખવે છે ટુ રિમેઇન કોન્ફિડન્ટ. રિમેઇન એટલે રહેવું, કોન્ફિડન્ટ એટલે વિશ્વાસ રાખો, કોન્ફિડન્ટ બની રહેવું, હોપફુલ આશા રાખવી, એન્ડ ડિટરમાઇન્ડ એટલે કે મનોબળ દ્રઢ રાખો ઇન એવરી સિચ્યુએશન. દરેક પરિસ્થિતિમાં માનસિક રીતે તૂટવાનું નહીં, હારવાનું નહીં, આશા રાખવાની, કોન્ફિડન્ટ બની રહેવું. અઘરું હોય છે. ચણા મમરા ખાવા જેવું નથી, મેગી ખાઈ લીધા જેવું નથી, ટોયલેટ ગયા 2 લીંડા પાડી એવું નથી. આ બહુ અઘરું છે. કબજિયાત થયું હોય ને ઝાડે બેસવું એવું અઘરું છે. નીકળે જ નહીં કાંઈ. વિથ ધ રાઇટ એટીટ્યુડ. જો તમારી પાસે એટીટ્યુડ રાઇટ છે, હે, સાચી જગ્યાએ તમારો એટીટ્યુડ છે, ઘમંડ નથી તમને, એન્ડ કન્ટિન્યુઅસ એફર્ટ્સ, અને સતત પ્રયત્ન ચાલુ છે.
મેં હમણાં એક વિડીયો જોયો હતો, એની અંદર 3 જ વસ્તુઓ શીખવા જાય. બહુ સરસ, બહુ નાનો વિડીયો હતો કે તમે સરેઆમ નિષ્ફળ ગયા છો, હા, તો પણ કામ ચાલુ રાખો. તમને જબરજસ્ત સફળતા મળી ગઈ છે તો પણ કામ ચાલુ રાખો. તમે શરૂઆત કરો છો તો પણ કામ ચાલુ રાખો. રસ્તામાં છો તમે તો પણ કામ ચાલુ રાખો. પહોંચી ગયા છો તો પણ કામ ચાલુ રાખો. શરૂઆત કરો છો તો પણ કામ ચાલુ રાખો. અટકો નહીં. જેવા અટકવાનું શરૂ કર્યું એટલે સડવાનું શરૂ થઈ જશે. રાઈટ, સાચો એટીટ્યુડ છે તમારી અંદર, અને કોન્ટિન્યુઅસ એટલે કે સતત પ્રયત્ન કરતા રહો છો. વી કેન ઓવરકમ ઓબ્સ્ટેકલ્સ. ઓબ્સ્ટેકલ્સ એટલે કે અવરોધોને આપણે દૂર કરી શકીશું. ઓવરકમ કરવા એટલે દૂર કરવા. એન્ડ મૂવ ક્લોઝર ટુ સક્સેસ. સફળતાની નજીક પહોંચી શકીશું. ક્લોઝર એટલે નજીક. વી શુડ ઓલવેઝ બિલીવ ઇન અવર સેલ્વ્સ. આપણે હંમેશા આપણી જાતમાં વિશ્વાસ રાખવો જોઈએ. એન્ડ નેવર લૂઝ કરેજ. કરેજ એટલે હિંમત. હિંમત હારવી જોઈએ નહીં. મિસ્ટેક્સ આર અ પાર્ટ ઓફ લર્નિંગ. ભૂલ થાય, શીખતા હોય એટલે શીખવાનો એક ભાગ જ છે ભૂલો થાય. મિસ્ટેક્સ આર અ પાર્ટ ઓફ લર્નિંગ. સો ઇન્સ્ટેડ ઓફ ફિયરિંગ ધેમ, એનાથી ડરવાને બદલે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે એનાથી ડરવાને બદલે વી મસ્ટ લર્ન વેલ્યુએબલ લેસન્સ ફ્રોમ ધેમ. એમાંથી આપણે વેલ્યુએબલ મૂલ્યો પાઠ ભણવો જોઈએ. ભાગવાનું નહીં, એને ભગાડવાનું. હાર્ડવર્ક, સખત મહેનત, પેશન્સ, ધીરજ, પોઝિટિવ અપ્રોચ, સકારાત્મક અભિગમ, કેન ટર્ન ઇવન અવર બિગેસ્ટ ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી. આપણું મોટા સપનાને પણ હકીકતમાં બદલાવી નાખે છે 3 વસ્તુ: સખત મહેનત, ધીરજ અને હકારાત્મક અભિગમ. 3 વસ્તુથી ગમે એવું મોટું સપનું હોય એ હકીકતમાં બદલાઈ જાય જો આ 3 વસ્તુને સતત માણસ પોતાની સાથે જ રાખે. તો ગમે એવી મુશ્કેલી આવે, મુશ્કેલીની 1, 2, 3, આ વસ્તુ ના છોડે તો આ વસ્તુ એને ના છોડે. તમે ધીરજ રાખી તો ધીરજ તમને નહીં છોડે. હાર્ડવર્ક તમે રાખ્યું તો હાર્ડવર્ક તમને નહીં છોડે. પોઝિટિવ અભિગમ તમે રાખ્યો તો એ તમને નહીં છોડે. સપના સાકાર થાય, કેમ ના થાય? અને હવે ફોર્મેટ 2 નું એન્ડ ભાગ. ડિયર ફ્રેન્ડ્સ, સક્સેસ ઇઝ નોટ અચીવ્ડ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં સફળતા નથી મળતી. એક દિવસમાં સફળતા સિદ્ધ નથી થતી, મળતી નથી. બટ થ્રુ કન્સિસ્ટન્ટ એફર્ટ્સ, સતત प्रयत्न, कोशिश करने वालों की कभी हार नहीं होती, અને સ્ટ્રોંગ ડિટર્મિનેશન, દ્રઢ મનોબળ હોય તો સફળતા મળે છે. લેટ અસ મૂવ અહેડ વિથ કોન્ફિડન્સ. ચલો આપણે કોન્ફિડન્સ રાખીને આગળ વધીએ. સપોર્ટ વન અનધર, એકબીજાને સપોર્ટ કરતા રહીશું અને વર્ક ટુવર્ડ્સ અ બ્રાઇટ એન્ડ સક્સેસફુલ ફ્યુચર. સફળ અને તેજસ્વી ભવિષ્ય તરફ આપણે કામ કરતા રહીએ. થેન્ક યુ એન્ડ હેવ અ વન્ડરફુલ ડે. તમારો દિવસ વન્ડરફુલ રહે. આભાર. આ શું થઈ ગઈ? ફોર્મેટ 2 અહીં પૂરું થઈ ગયું, જેમાં તમારે મોટિવેશન આપવાનું છે. સામેવાળાના લોહીની અંદર પેટ્રોલ નાખી દેવાનું છે અને પછી દિવાસળી ચાપવાની છે ત્યારે આ. અને હવે છેલ્લું ફોર્મેટ, સ્પીચ પૂરી થઈ જશે. એનું નામ છે સેલિબ્રેશન અથવા તો ફંક્શન સ્પીચ. ઇન્ડિપેન્ડન્સ ડે હોય, સ્વતંત્ર દિવસ હોય, રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ, ટીચર્સ ડે છે, કે કોઈ ફેરવેલ પ્રોગ્રામ હોય, કે સ્પોર્ટ્સ ડે હોય, કે રિયલ ફ્રીડમ ઉપરની વાત કરવાની હોય, ત્યારે સેલિબ્રેશનના મૂડમાં છો ત્યારે આ સ્પીચ યાદ રાખજો. રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ. હવે આમાં ચીફ ગેસ્ટ આવ્યા છે, પ્રિન્સિપલ સર છે, ટીચર્સ છે, અને ઘણા બધા મારા ડિયર વિદ્યાર્થીઓ પણ, સ્ટુડન્ટ્સ, સોરી ફ્રેન્ડ્સ બેઠા છે. રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ટુ એવરીવન પ્રેઝન્ટ હિયર. અહીંયા જેટલા બેઠા છે બધાને ગુડ મોર્નિંગ. મારા મૂળ મુદ્દાની વાત તો કહેવાની રહી જાય છે કે આપણે જેવું તમારી એક્ઝામ પૂરી થઈ છે માર્ચમાં, પછી આપણે સ્પોકન ઇંગ્લિશ શરૂ કરીએ છીએ. ખબર છે ને, બેચ આખી સ્પેશિયલ છે આપણી, સુપર પાવર બેચ આપણે શરૂ કરીએ છીએ. ગયા વર્ષે રિઝલ્ટ એવું આપ્યું તો આપણે એના આગલા વર્ષે એટલું રિઝલ્ટ હતું, અને આ વર્ષે આપણે જબરજસ્ત એકદમ પાવરફુલ મોડની અંદર જવાના છીએ સ્પોકન ઇંગ્લિશ. બધા વિડીયો,
PDF સાથે મટીરિયલ સાથે આપણે આગળ વધવાના છીએ. એક આખો માહોલ બનાવીને આગળ વધવાના છીએ, ઝુંડમાં આગળ વધવાના છીએ. બરાબર? તો એપ્લિકેશન નર્સ બારસીમાં જો અહીંયા છે જ બધું માહિતીઓ, નંબર પણ છે અહીંયા. ગુડ મોર્નિંગ ટુ એવરીવન પ્રેઝન્ટ હિયર. આ બધા હાજર છે, બધાને ગુડ મોર્નિંગ. બાર ઊભા છે ને એને કાંઈ નહીં, એને ઘરે જવા દો. ટુડે ઇઝ અ જોયફુલ એન્ડ મેમોરેબલ ઓકેશન. આજે બહુ જોયફુલ એટલે આનંદદાયક અને મેમોરેબલ એટલે કે યાદ રહી જાય એવું ઓકેશન એટલે કે પ્રસંગ છે. એઝ વી હેવ ગેધર્ડ ટુ સેલિબ્રેટ. આપણે ભેગા થયા છે, ગેધર એટલે ભેગા થયા છે, ટુ સેલિબ્રેટ એટલે ઉજવવા માટે. શું ઉજવવા માટે? ટીચર્સ ડે, એન્વાયરમેન્ટ ડે, કોઈ પણ ડે. બરાબર? એક લાઈન છોડીને લખવાનું, ધીસ સ્પેશિયલ ડે રિમાઇન્ડ્સ અસ. આ સ્પેશિયલ ડે આપણને શું યાદ અપાવે છે? ઇમ્પોર્ટન્ટ વેલ્યુ, મહત્વના મૂલ્યો શીખવે છે. અને કોન્ટ્રીબ્યુશન ઓફ ધ પીપલ, અને એ લોકોનો ફાળો કે જેણે આપણને માર્ગદર્શન આપ્યું છે, સપોર્ટ આપ્યો છે અને ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપી છે, એ બધાનો ફાળો જ આપણે જીવનમાં કેવો છે એ આજનો દિવસ શીખવાડે છે. સચ ઓકેશન્સ બ્રિંગ અસ ટુગેધર. આવો ઓકેશન્સ એટલે કે આવા પ્રસંગો બ્રિંગ એટલે કે લઈ આવે છે, આપણને એક સાથે લઈ આવે છે, ભેગા કરે છે. સ્ટ્રેન્થન એટલે કે મજબૂત કરે છે આપણને. અવર બોન્ડ, આપણું જોડાણને મજબૂત કરે છે. અને ફીલ અવર હાર્ટ્સ વિથ હેપીનેસ, અને આપણા હૃદયને હેપીનેસ એટલે ખુશી, પ્રાઇડ અને ગર્વથી ભરી દે છે. ઉજવણીના આવા જ શબ્દો હોય. They also teach us lessons of unity. એ આપણને યુનિટી, એકતાના પાઠ શીખવે છે. એટલે કે એકતા બાજુ બેઠી હોય એના પાઠ નથી શીખવતા કે એકતાના પાઠ તો અલગ છે, એ સાયન્સમાં છે, હું કોમર્સમાં છું, એના પાઠ મને કેમ શીખવે? ગ્રેટિટ્યુડ શીખવે છે, ડેડિકેશન શીખવે છે અને રિસ્પોન્સિબિલિટી, જવાબદારી શીખવે છે. કૃતજ્ઞતાના પાઠ શીખવે છે, ડેડિકેશન સમર્પણના પાઠ શીખવે છે, રિસ્પોન્સિબિલિટી જવાબદારીના પાઠ શીખવે છે. ઉજવણી છે. As students, we should learn from these celebrations. આવી ઉજવણીઓમાંથી આપણે શીખવું જોઈએ. And try to apply these values in our daily lives. અને એને આપણા રોજિંદા જીવનમાં એપ્લાય કરવું જોઈએ, અનુકરણ કરવું જોઈએ. We must respect those. આપણે એ લોકોને રિસ્પેક્ટ આપવો જોઈએ, સન્માન આપવું જોઈએ, who help us, કે જે આપણને મદદ કરે છે, grow and remain committed to our goals. જે આપણને આગળ વધવામાં અને આપણા ધ્યેય બાબતે એકમત રહેવામાં, ચોટી રહેવામાં મદદ કરે છે. ધ્યેય ન છોડવામાં મદદ કરે છે, ધ્યેય જાળવી રાખવામાં મદદ કરે છે. એવરી સેલિબ્રેશન ઇઝ નોટ જસ્ટ અબાઉટ એન્જોયમેન્ટ. દરેક સેલિબ્રેશન, ઉજવણી ખાલી એન્જોયમેન્ટ એટલે કે એમાં મજા જ ન કરવાની હોય, જલસા જ ન કરવાનો હોય, બટ ઓલ્સો અબાઉટ લર્નિંગ. એ શીખવાનું પણ હોય છે. એમાં બધી ઉજવણીમાં ખાલી મજા જ ન હોય, એમાં શીખવાનું પણ હોય છે. અને બિકમિંગ બેટર ઇન્ડિવિજ્યુઅલ્સ, આપણે વધારે સારા વ્યક્તિ બનીને કેમ બહાર આવીએ, એ પણ ઉજવણીમાંથી શીખવાનું હોય છે. ખાલી જલસા કરીને પે પાએ પો ટા ટા પા મારીને બે જણા રંગ છાટીને 3 ફટાકડા ફોડીને નીકળી ગયા, 4 ઢેફલા ખાઈને નીકળી ગયા, એવું જ ન હોય. દર વખતે શીખવાનું પણ હોય છે. અને છેલ્લો ભાગ, પછી સ્પીચ પૂરી, પછી સ્પોકન ઇંગ્લિશ શરૂ ઉનાળામાં. લેટ અસ સેલિબ્રેટ ધીસ વન્ડરફુલ ડે. ચલો આપણે આ અદ્ભુત દિવસને સેલિબ્રેટ કરીએ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ એટલે આનંદ સેલિબ્રેટ કરીએ અને કેરી ઇટ્સ મેસેજ, અને એનો જે મેસેજ છે એને આગળ લઈ જઈએ ઇન અવર હાર્ટ્સ ફોર એવર. આપણા હૃદયની અંદર હંમેશા માટે એનો જે મેસેજ છે સેલિબ્રેશન એને રાખીએ. વિશિંગ યુ ઓલ અ વેરી હેપી ટીચર્સ ડે. વિશિંગ યુ ઓલ અ વેરી હેપી એન્વાયરમેન્ટ ડે, વેલેન્ટાઇન ડે, જે ડે આવતો હોય. બરાબર? આ સ્પીચ શું થઈ ગઈ? પૂરી. લખવાનું છે, બોલવાનું થેન્ક યુ. ખબર પડી? આ 3 વસ્તુ યાદ રાખવાની. જો તમારું પહેલું ફોર્મેટ છે, ટુડે આઈ ફીલ ઓનર્ડ ટુ સ્ટેન્ડ બિફોર યુ, આ ટાઈપની લાઈન યાદ રાખી લેવાની. મોટિવેશન સ્પીચ છે, ટુડે આઈ એમ વેરી હેપી ટુ શેર માય થોટ્સ, યાદ રાખો. સેલિબ્રેશન વાળું ત્રીજું ફોર્મેટ છે, આ પહેલું, આ બીજું અને ત્રીજું. ટુડે ઇઝ જોયફુલ એન્ડ મેમોરેબલ ઓકેશન, આ લાઈન યાદ રાખો. ઓપનિંગ ફ્રેઝ આવે છે. બરાબર? ખાસ યાદ રાખવાનું, ટોપિકનું નામ, જે ટોપિક હોય એ લખવાનું ભૂલાય નહીં, જ્યાં જ્યાં કીધું છે ત્યાં. હા, પછી તમારે જે રીતે બોલવાનું છે,
મતલબ એ લખાણ જે છે એ તમારે પરફેક્ટલી આમાં જે શબ્દો, જે વાક્યો, જે સ્પેલિંગ જે રીતે લખાયા છે એવી જ રીતે લખાવા જોઈએ. જ્યાં પેરેગ્રાફ છે ત્યાં પેરેગ્રાફ પાડવાનો, એક લાઈન છોડવાની, આ કાંઈ ભૂલાવવા ના જોઈએ. બરાબર? આ ભૂલાશે નહીં ભૂલાય. અહીંયા શું થઈ ગઈ સ્પીચ પૂરી. સ્પીચના ઓપ્શનમાં શું છે કોમેન્ટ કરો. સ્પીચના ઓપ્શનમાં શું છે એની કોમેન્ટ કરો તમે. સ્પીચના ઓપ્શનમાં શું છે એની કોમેન્ટ કરો. हाँ, हम सबकी प्यारी बहुत ही न्यारी एप्लीकेशन. એપ્લિકેશન ફોર્મેટ આપણને ખબર છે 6 માર્કની એપ્લિકેશન છે અને સાયન્સમાં 5 માર્કની હશે. એના ઓપ્શનમાં છે સ્પીચ રાઇટિંગ, જે આપણે ઓલરેડી ભણી ગયા. બરાબર, એટલે એના ઉપર ખુલાસો કરવાની જરૂર નથી. એપ્લિકેશન સ્પીચ તમે જોઈ લીધી, એમાં તમારો કોન્ફિડન્સ આવતો હોય તો સ્પીચ લખજો. અને હવે એપ્લિકેશન જોઈ લો, બેયની સામે સામે રાખવાની. હવે તો હા બરાબર છે, આ વસ્તુ લખવાનું, ગીલે ગીલે ગપ્પા તમારા પપ્પા. હવે એક એપ્લિકેશન મેં આપેલી છે, એ છે અકાઉન્ટન્ટની. કોની છે? અકાઉન્ટન્ટ. રેડી? સૌથી પહેલા તમારું એડ્રેસ તમારે આ બાજુ લખવાનું, લખનારનું એડ્રેસ જો આપેલું હોય તો બરાબર આ બાજુ લખવાનું. નામ લખો, સોસાયટીનું નામ લખો, સિટી અને પિનકોડ લખો અને ડેટ લખો. જે દિવસે તમે પેપર આપો છો એ જ દિવસની ડેટ લખો. ડેટ હારે કંઈ ખાસ લેવા દેવા નથી. ડેટ મારે કઈ લખવાની, મુઘલો જે દિવસે ભારતમાં આવ્યા એ લખો. પછી એક લાઈન છોડીને આ બાજુ ડાબી બાજુ 2 લખો, કોમા કરો, 2 લખો, કોમા કરો. પછી સામેવાળાનું એડ્રેસ ને એ બધું લખવાનું છે. પ્રિન્સિપલ હોય તો પ્રિન્સિપલ, મેનેજર હોય તો મેનેજર, ડાયરેક્ટર હોય તો ડાયરેક્ટર, જે હોય એ. પછી એની કંપનીનું, સ્કૂલનું, કંપનીનું, ફેક્ટરીનું એ નામ લખવાનું. પછી ક્યાં આવેલી છે એ લખવાનું, સિટી અને પિનકોડ લખવાનું. પછી એક લાઈન છોડીને સબ્જેક્ટ લખવાનું. સબ્જેક્ટની અંદર આટલો સબ્જેક્ટ તો તમારે કોપી પેસ્ટ જ કરવાનો છે. આ તો ફિક્સ જ છે. આ બદલાશે. અકાઉન્ટન્ટ હશે તો અકાઉન્ટન્ટ હશે, ઇંગ્લિશ ટીચર હશે તો ઇંગ્લિશ ટીચર હશે, લાઇબ્રેરિયન હશે તો લાઇબ્રેરિયન હશે. જે ટોપિક આ ચેન્જ થશે એ આવશે. પછી લખવાનું રિસ્પેક્ટેડ સર અથવા મેડમ, બે લખી દેવાનું. ખબર પડી જાય એક સર જ છે તો સર લખો, મેડમ છે મેડમ લખો. ના ખબર પડે બે ઠોકી દેવાનું, કારણ કે આપણને ખબર જ નથી સર મેડમ કોણ છે. પછી એક લાઈન છોડીને આ પેરેગ્રાફ જે લાલ કલરનું છે એમાં આટલું એન અકાઉન્ટન્ટ, આની જગ્યાએ તમારે નવી પોસ્ટ લખવાની જે આવતી હોય એ. બાકી આ લાઈન કોપી પેસ્ટ અહીંથી લીધી અહીંયા મૂકી દીધી. સમજાવી દઉં શું લખવાનું આ લાઈનમાં. આઈ સો યોર એડવર્ટીઝમેન્ટ ઇન ધ ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કરની અંદર મેં તમારી જાહેરાત જોઈ, બહુ ગમી ગઈ મને, બહુ સરસ હતી, બહુ સરસ હતી. ફોર ધ પોસ્ટ ઓફ, એટલે કે પદ માટેની હતી, અકાઉન્ટન્ટ અથવા ઇંગ્લિશ ટીચર અથવા મેથ્સ ટીચર અથવા લાઇબ્રેરિયન અથવા જે હોય તે. પછી આઈ વુડ લાઈક ટુ એપ્લાય ફોર ધીસ જોબ. આ જોબ માટે મને એપ્લાય કરવું ગમે. માય રિઝ્યુમી એટલે કે મારું બધું બાયોડેટા, એજ્યુકેશનલ એટલે કે શૈક્ષણિક, ક્વોલિફિકેશન એટલે કે લાયકાત, અને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ ગીવન બિલો એ નીચે આપેલા છે. બરાબર, આટલું આ પેરેગ્રાફ લખાઈ ગયો. પછી એક લાઈન છોડી દેવાની. પછી ઉપર લખવાનું ટાઇટલ પર્સનલ બાયોડેટા. હો બેટા, પર્સનલ બાયોડેટા. તમે ભલે ભાઈઓ હોય છતાંય લખવાનું બાયોડેટા. બાયો હોય તો બાયોડેટા, ભાઈઓ હોય તો બાયોડેટા. પછી એક વસ્તુ યાદ રાખવાની, આ બાજુનું જે છે ને ડિટેલ્સ અને ઇન્ફોર્મેશન, આ બાજુનું જે છે ને નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, આ પહેલા લખી દેવાનું બધું. લેંગ્વેજીસ નોન, મેરિટલ સ્ટેટસ, નેશનાલિટી, બ્લડ ગ્રુપ, હોબી. બરાબર, આ પહેલા લખી દેવાનું. પછી
આ બધી આ બાજુ જે નામ લખો આ બધું એક જ લાઈનમાં આવવું જોઈએ. જો આ બધું એક લાઈનમાં છે કે નહીં હે કુકડા એ જે લખનારનું એડ્રેસ લખ્યું એમાં જે નામ હોય એ જ નામ. એડ્રેસમાં તમારે આખું એડ્રેસ લખવાની જરૂર નથી. લખી દેવાનું ખાલી એઝ ધ બહુ ઉપર મુજબ. તારીખ લખી દેવાની. આ તો મારા જન્મ તારીખ છે. અહીંયા જે લખી છે એ લખી નાખો. શું ફેર પડે છે? કોણ છો, કઈ તારીખ છે, કોણ બર્થ સર્ટિફિકેટ માંગવાનું છે આપણી પાસે? તમે સ્ત્રી હોય તો ફિમેલ લખવાનું, પુરુષ હોય તો મેલ લખવાનું. ફિમેલ નો સ્પેલિંગ આ મેલ ની આગળ એફી લખવા દેવાનું છે ખાલી. નહીતર ઘણા ફિમેલ આમ લખે યાર. ભણાવતો તો 11મા ધોરણમાં, મને ખબર છે છોકરીનો ક્લાસ હતો. મેં કીધું ઓકે ફિમેલ નો સ્પેલિંગ લખો. બધી છોકરીઓ આ ફિમેલ નો સ્પેલિંગ લખો. લ્યો લઈ લો જાડું. એફ કાઢી નાખો તો ઈમેલ થઈ જાય. ઈ કાઢીને જી લખો જીમેલ થઈ જાય. એટલે આ સ્પેલિંગ સાચો છે, આ નથી. પછી લેંગ્વેજીસ નોમમાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ લખી દેવાની. બીજી કોઈ માથાકૂટ નહીં કરવાની. લગ્નમાં મેરિડ, સિંગલ જે લખો લખજો ને ભાઈ. સ્પેલિંગ આવડી લખજો. નેશનાલિટી બધા આપણે ઇન્ડિયન છીએ. બ્લડ ગ્રુપ તમારું લખવું હોય તો લખજો, નહીતર બી પોઝિટિવ લખી દેવાનું. ખાલી નહીં મૂકવાનું. હોબીસ ની અંદર સ્પેલિંગ જે આવડે એ લખજો. ખાલી ખોટી માથાકૂટ ના કરતો. આ 3 જ લખી દેજો. રીડિંગ, પ્લેઇંગ ક્રિકેટ, વાત પૂરી થઈ ગઈ. લિસનિંગ મ્યુઝિક નો સ્પેલિંગ ન આવડતો હોય ઠોક કેમ ઠોક જાતું હોય બધું. ખબર પડી ગયા? પર્સનલ બાયોડેટા. પછી એક લાઈન છોડીને ટાઇટલ આપવાનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, શૈક્ષણિક લાયકાત શું છે. એની અંદર આ ટાઈપનું એક ટેબલ ફટફટ બનાવી દેવાનું. ટેબલમાં લખી દેવાનું 1 2 3 અને ડિગ્રી જે રીતનો પદ છે એ પ્રમાણે ડિગ્રી આવે. HSC, GSB બોર્ડ 10મું 9મું 8મું 7મું પહેલું બીજું ત્રીજું ધોરણ લખવાની જરૂર નથી. 12મા ધોરણથી શરૂઆત કરવાની. 12મું ધોરણ કર્યું હોય તો તમે 10મું કરેલું છે, ના કરેલું હોય તો જરૂર ના હોય, કારણ કે તમારી પાસે ઓલરેડી ડિગ્રી આવી ગઈ છે. પછી 10મું બતાવવાની જરૂર નથી. GSB બોર્ડ, વર્ષ અને રિઝલ્ટ. પછી બીકોમ કર્યું 3 વર્ષ તો લાગે ઓછામાં ઓછા 2004. તો ઘણા એમ કે હવે તો 5 વર્ષ થઈ ગયા. ના, તમારે 10 વર્ષ પહેલાનું જ લખવાનું છે. ત્યારે કાંઈ નથી બદલાયું. બરાબર. અને અહીંયા 4-5 વર્ષનો ગાળો રાખી જ દેવાનો. એટલે શું ફેર પડે છે? કઈ યુનિવર્સિટીમાંથી કોલેજ કરી, યુનિવર્સિટી નું નામ લખી દેવાનું. ગુજરાત યુનિવર્સિટી, નર્મદા યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આ યુનિવર્સિટી. તમે પર્સનલ કોઈ યુનિવર્સિટી, ઓક્સફોર્ડ યુનિવર્સિટી, કેમ્બ્રિજ યુનિવર્સિટી, મારા નામને લખી દો હર્ષ બારસી યુનિવર્સિટી. શું ફેર પડે છે? એને લીધે કઈ લેવા દેવા માર્ક કઈ કપાતા નથી. તમારું ના કઈ કપાતું નથી. પછી માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી વચ્ચે 2 વર્ષનો સમયગાળો ઓછામાં ઓછો હોય. એના વર્ષને એના ટકા લખી દીધા. વાત પૂરી થઈ ગઈ. પછી એક લાઈન છોડીને લખવાનું પ્રોફેશનલ એક્સપિરિયન્સ. તો આ 2 લાઈન લખવાની ફરજિયાત. એકમાં લખવાનું આઈ હેવ વર્કડ અને એકમાં લખવાનું આઈ હેવ બીન વર્કિંગ. હેવ વર્કડ, હેવ બીન વર્કિંગ. હેવ પછી V3 છે અહીંયા અને અહીંયા હેવ બીન પછી ING છે. પછી કોઈ પણ એક સ્કૂલ કે કંપનીનું નામ લખી દેવાનું. કઈ જગ્યાએ છે એ જગ્યા લખી દેવાની. અને તમે અકાઉન્ટન્ટ તરીકે ત્યાં કામ કર્યું છે તો એ અને વર્ષ લખી દેવાના 4 પછી. અને આમાં તમે કામ કરો છો એટલે 4 પછી વર્ષ કે મહિનાઓ લખી દેવાના. મેં LL સ્કૂલમાં બરોડામાં અકાઉન્ટન્ટ તરીકે 5 વર્ષ કામ કર્યું છે અને અહીંયા કરી રહ્યો છું 6 વર્ષથી અકાઉન્ટન્ટ તરીકે VD ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યો છું. પછી એક લાઈન છોડીને લખવાનું રેફરન્સીસ. કોને કોને ઓળખો છો? 2 રેફરન્સ આપવાના. કોઈ પણ નામ અહીંયા ચાલે. મિસ્ટર SS શર્મા, મિસ્ટર હર્ષ બારસી. પ્રિન્સિપાલ છે LD કોલેજ અમદાવાદ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સ્પેલિંગ ના આવડે તો CA ટૂંકમાં લખી દેવાનું. વસ્ત્રાપુર અમદાવાદ. 2 રેફરન્સ આપી દીધા. ફોન કરીને પૂછી લો મારું કામ કેવું છે. હલો ભાઈ, આ આવ્યા છે ભાઈ, એનું કામ કેવું છે? મેં કાઢી મૂક્યા છે. રાખતા નહીં તમે, તમારા કંપનીના પૈસા વહી જાય. એક લાઈન છોડીને લખવાનું એક્સપેક્ટેડ સેલરી એઝ પર કંપની નોર્મ્સ એટલે નિયમો, કંપનીના નિયમો પ્રમાણે. અથવા તમારે લખવું હોય તો લખી શકો એક્સપેક્ટેડ સેલરી એટલે કે અપેક્ષિત પગાર કેટલો લેશો. 2 લાખ લખી દેવા શું જાય? 5 લાખ 10 લાખ મારી અપેક્ષા છે. પછી તમે ભલે 5000 આપો. રીઝન ફોર જોબ ચેન્જ. જોબ શું કામ બદલવી છે? ચા નથી પીવા દેતા મારા દીકરા ત્યાં પોતે જ. ફોર બેટર કરિયર ઓપોર્ચ્યુનિટીઝ, ભવિષ્યમાં સારી તકો મળે એટલે.
પછી એક લાઈન છોડીને આ લાઈન એઝ ઇટ ઇઝ બેઠે બેઠે લખી દેવાની, કાંઈ ફેરફાર કરવાની જરૂર નથી, કશો જ ફેરફાર નથી કરવાનો તમારે. જેમ તમને આપી છે લાઈન એમ જ લખવાની, માથાકૂટ વચ્ચે કરવાની નહીં. સ્પેલિંગ ગ્રામરની ભૂલ પડશે તો બાપો પૈસા શું માર્ક કપાઈ જશે, પૈસા કપાઈ જશે. આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્લીઝ કન્સિડર માય એપ્લિકેશન. મારી એપ્લિકેશનને તમે કન્સિડર કરજો, ધ્યાનમાં લેજો, એવી હું રિક્વેસ્ટ કરું છું તમને, પ્લીઝ. એન્ડ ગીવ મી અ ચાન્સ, મને એક તક આપજો, એક ચાન્સ આપજો, મોકે પે ચોક્કા બેટા, મોકો આપજો ટુ અટેન્ડ ધ ઇન્ટરવ્યુ, કે હું ઇન્ટરવ્યુ અટેન્ડ કરી શકું, ઇન્ટરવ્યુ આવી શકું. ઇફ આઈ એમ સિલેક્ટેડ, જો હું સિલેક્ટ થઈ ગયો તો માથામાં 2 ધોકા તમને મારી બોલતે જવાબ. ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ વિલ ડુ માય વર્ક સિન્સિયરલી એન્ડ ઓનેસ્ટલી. તો હું મારું વર્ક સિન્સિયરલી, ઓનેસ્ટલી, પ્રામાણિકતાથી કામ કરીશ, ગંભીર રીતે, મસ્ત રીતે, પૂરેપૂરો સહયોગ આપીને કામ કરીશ. પછી એક લાઈન છોડીને લખવાનું થેન્કિંગ યુ. પછી એક લાઈન છોડીને લખવાનું યોર્સ ફેithફુલી, આપનો વિશ્વાસુ. પછી નામ લખવાનું, જે એપ્લિકેશન લખનાર છે જે નામ તમને આપે. કાંઈ નામ ન હોય તો લખી દેવાનું XYZ, વાત પૂરી થઈ ગઈ. ફિનિશ. પછી એક લાઈન છોડીને લખવાનું ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ્સ. નીચેના ડોક્યુમેન્ટની ટ્રુ કોપી એટલે કે ઝેરોક્સ કોપી જોડવાની હોય. હવે જે ડિગ્રીમાં હતી ને એ ત્રણેય, ડિગ્રીમાં શું હતું? HSC માર્કશીટ, સર્ટિફિકેટ. ડિગ્રીમાં બીજી ડિગ્રી કઈ હતી? BCom માર્કશીટ, સર્ટિફિકેટ. ત્રીજી કઈ ડિગ્રી હતી? MCom માર્કશીટ, સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આટલા સર્ટિફિકેટ તમારે જોડવાના, એની ઓરિજિનલ કોપી નહીં, ડુપ્લિકેટ કોપી. બરાબર? આની સાથે એપ્લિકેશન અહીં પૂરી થઈ જાય. હવે તમે ડિસાઈડ કરો બેસીને 10 મિનિટ કે કયું એપ્લિકેશન લખાય કે સ્પીચ લખાય. હજુ વિચાર કરવો હોય તો કરજો, 2 મહિના 4 મહિના, કોઈ વાંધો નથી, તમે કરી શકો વિચાર, તમે મજબૂત માણસો છો. હવે મારે તમને જ્યાં લઈ જવાના છે એ કોમન એપ્લિકેશન ફોર્મેટમાં જે ડિગ્રીઝ આવે છે એ ડિગ્રીઝ મારે તમને બતાવી છે. આ અમુક પેપરોને મેં એનાલિસિસ કરીને ડિગ્રીઓ બધી લીધી છે. આ ટાઈપની ડિગ્રી સૌથી વધારે પૂછાતી હોય છે. તો આપણે ફટાફટ સમજી લઈશું, આમાં વધારે સમય નહીં બગડે, કારણ કે એપ્લિકેશન આપણે આખી જોઈ લીધી છે. તો તમે ઘણી વાર લખી પણ હશે પેપરમાં. લખો છો કે નહીં પેપરમાં? ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય તો પછી હું છું જ ઉનાળાના વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશમાં, તો એમાં તો તમને પરાણે લઈ લઈશું, બોલાવીશ જ ઇંગ્લિશ, ધમપછાડા કરીને બોલાવડાવીશ, મોઢામાં આંગળાને જીભ નાખી, જીભ કાઢીને આમ ખેંચીને તાવીતાથી હાણચીથી બોલાવીશ, મૂકીશ નહીં કઈ. હવે જો અલગ અલગ એપ્લિકેશન પૂછાય તો એમાં ડિગ્રી કઈ રીતે આવે? જો જેમ કે ઇંગ્લિશ ટીચર છે, કોણ છે? ઇંગ્લિશ ટીચર, કે ઇંગ્લિશ લેંગ્વેજના ટીચર છે, પ્રાઇમરી ટીચર છે, સ્પોકન ઇંગ્લિશના ટીચર છે, સ્કૂલ ટીચર છે. તો મોટા ભાગે કેવી ડિગ્રી હોય ખબર છે? 12મું ધોરણ તો હોય જ, BA વિથ ઇંગ્લિશ કરેલું હોય, જે મેં કરેલું છે. પછી BEd કરેલું હોય, BEd કરો એટલે તમે ટીચર થઈ ગયા. પછી ગમે તે વિષય ભણાવો ને, બધું ભણાવી શકો તમે, જે તમને આવડે છે. પછી હિન્દી ટીચર હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર જેને કહેવાય, સ્કૂલ ટીચર હોય, કોઈ પણ ટીચર, તો એને HSC એટલે કે 12મું ધોરણ તો કર્યું હોય, BEd એને કર્યું, પણ BA વિથ હિન્દી હોય, એને BA હિન્દીમાં કર્યું, બેચલર ઓફ આર્ટ્સ હિન્દી સાથે કરેલું. યુનિવર્સિટી અહીંયા કાંઈ લેવા દેવા નથી, બોર્ડ ગમે તે લખો કાંઈ લેવા દેવા નથી, વર્ષનો ગાળો તમે ગમે રાખો કાંઈ લેવા દેવા નથી. ખાલી એટલી ખબર પડવી જોઈએ કે 2018માં તમે BA કર્યું છે તો 2017માં પછી BEd ના કર્યું હોય, એના પછીના 2-4 વર્ષ જ કર્યું હોય ને, એટલે 2-4 વર્ષનો સમયગાળો રાખવો ગમે એમાં. પછી ગુજરાતી ટીચર હોય, પ્રાઇમરી ટીચર, આસિસ્ટન્ટ ટીચર, તો એને BA વિથ ગુજરાતી કરેલું હોય. બાકી BEd અને HSC તો સેમ જ છે, બરાબર? પછી લાઇબ્રેરિયન હોય, આ પણ પૂછાયેલી છે, લાઇબ્રેરિયન ઓફિસર, ડોક્યુમેન્ટેશન આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન હોય. ખાસ યાદ રાખજો, ઘણીવાર લોકો લખી નાખે છે BEd લખી નાખે છે, ખોટું તો ના પડે પણ સાચું હોય તો આપણે શું કામ ખોવે એવું લખવા જવું, બરાબર છે? લાઇબ્રેરિયન હોય તો એને BLib એટલે કે બેચલર ઇન લાઇબ્રેરિયન એ કરેલું હોય. HSC 12મું ધોરણ કર્યું છે, BA કર્યું છે, અને પછી બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ એ લાઇબ્રેરિયને કરેલું. હવે તો લાઇબ્રેરી જ નથી, આ હું કામ પૂછતા છે એ મને તો સમજાતું, બરાબર? યુનિવર્સિટી તો સેમ જ છે, બધું સેમ જ છે. હવે છે અકાઉન્ટન્ટ અને કેશિયર, બે સેમ જ આવે.
અકાઉન્ટન્ટ એક્ઝિક્યુટિવ હોય, બિલિંગ ઓફિસર હોય, ફિનાન્સ આસિસ્ટન્ટ હોય, કે જુનિયર અકાઉન્ટન્ટ હોય, કે સિનિયર અકાઉન્ટન્ટ હોય, કોઈ પણ અકાઉન્ટન્ટ હોય, એના માટે ડિગ્રી સેમ છે. HSC કોમર્સ કરેલું હોય, ખાસ લખવાનું કોમર્સ, બીકોમ કરેલું હોય અને એમકોમ કરેલું હોય. કોમર્સ કદાચ ના લખો તોય ખોટું ના પડે, લખો તોય ખોટું ના પડે. બીકોમ એમકોમ વચ્ચે 2 કે 3 વર્ષનો સમયગાળો રાખો, 1 વર્ષમાં નહીં. પછી કમ્પ્યુટર પ્રોગ્રામરની પણ પૂછાયેલી છે. એની સાથે સોફ્ટવેર ડેવલપર હોય, આઈટી એક્ઝિક્યુટિવ હોય, કે વેબ ડેવલપર હોય, કોમ્પ્યુટરને લગતા કોઈ પણ કોર્સ. તો એમાં પહેલા HSC સાયન્સ કરેલું હોય, BSc કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય અને MSc આઈટી કરેલું હોય. આ એની ડિગ્રી થઈ ગઈ. HSC BSc કોમ્પ્યુટર સાયન્સ અને MSc આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી. પછી કોમ્પ્યુટર ઓપરેટર, જેને ખાલી કોમ્પ્યુટર ઓપરેટ જ કરવાનું છે, અહીંયા હેવી ડિગ્રીની જરૂર જ નથી. HSC 12મું ધોરણ, BCA બેચલર ઇન કમ્પ્યુટર એપ્લિકેશન અને ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન. બસ વાત પૂરી થઈ ગઈ, ફિનિશ. બરાબર સમજાય છે ને? પછી ક્લાર્ક તરીકે ઓફિસનો ક્લાર્ક હોય, સ્કૂલનો ક્લાર્ક હોય, કંપનીના ક્લાર્ક હોય, ફેક્ટરીના ક્લાર્ક હોય, જુનિયર આસિસ્ટન્ટ હોય, એડમિન આસિસ્ટન્ટ હોય, કોઈ પણ હોય. HSC BA CCC કરેલું હોય, કમ્પ્યુટર સર્ટિફિકેટ. બરાબર છે, કઈ વધારે કઈ માથાકૂટ નથી. પછી જર્નલિઝમ, મીડિયાની વાત છે. જર્નાલિસ્ટ બનવાની હોય, પત્રકાર, રિપોર્ટર હોય, ન્યૂઝ રાઇટર હોય, મીડિયા એક્ઝિક્યુટિવ હોય, કન્ટેન્ટ રાઇટર હોય. અત્યારે કન્ટેન્ટ રાઇટરની બહુ વેલ્યુ હોય છે. તો 12મું ધોરણ છે, પછી BA કરે. BSc માં જર્નલિઝમમાં, MSc માં માસ કોમ્યુનિકેશનમાં. યુનિવર્સિટી બધું સેમ જ છે. સમજાય છે ને? હું સ્પીડમાં નથી જતો ને, હવે ઇઝી જ છે. ખાલી ડિગ્રી સેક્શન જ આપણે જોઈએ છીએ. જર્નલિઝમ એટલે પત્રકારત્વ, માસ કોમ્યુનિકેશન એટલે કે જાહેર કોમ્યુનિકેશનની વાત છે. પછી માર્કેટિંગ કે સેલ્સ મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવ, માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, મેનેજર, ખાલી મેનેજર કે મેનેજરને લગતી કોઈ પણ પોસ્ટ. BBA MBA આ બેસ્ટ ડિગ્રી છે એમના માટે. 12મું ધોરણ, BBA અને MBA. બરાબર. 12મું ધોરણ કોમર્સમાં કર્યું કે સાયન્સમાં કર્યું હોય તોય વાંધો નથી. BBA કર્યું, પછી MBA કર્યું માર્કેટિંગમાં, એટલે કોઈ પણ મેનેજર આ બધું એમાં આવી જાય. પછી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, આ પણ પૂછાય છે. MR, જેને ઇંગ્લિશમાં શોર્ટમાં શું કહેવાય? MR. તમે હોસ્પિટલ ગયા હોય, દવાખાને ગયા હોય, નાનકડા હોય, ત્યાં ટાઈ વાળા માણસ બેઠા હોય, મોટો થેલો લઈને બેઠો હોય, મોબાઈલમાં ઘોકરા મારતા હોય, MR હોય. કે પછી ફાર્મા સેલ્સ એક્ઝિક્યુટિવ હોય, કે મેડિકલ સેલ્સ ઓફિસર હોય. એને HSC સાયન્સમાં કરેલું હોય, ફરજિયાત છે. સાયન્સ ના લખો તો ચાલે, પણ કોમર્સ તો નહીં જ લખવાનું. B.Pharm એટલે કે બેચલર ઇન ફાર્મસી કરેલું હોય, કે M.Pharm માસ્ટર ઇન ફાર્મસી કરેલું હોય, એટલે કે દવા વેચવા વાળા, દવા બનાવવા વાળા, એ બધા આમાં હોય છે. બરાબર છે? આ થઈ ગયું B.Pharm, M.Pharm. પછી કેમિસ્ટ એટલે કે મેડિકલ ચલાવવાવાળા, કે એટલે પછી લેબ આસિસ્ટન્ટ, લેબોરેટરીમાં આસિસ્ટન્ટ હોય. ક્વોલિટી એનાલિસિસ્ટ, ગુણવત્તા ચેક કરતા હોય. કેમિકલ એનાલિસિસ્ટ, ક્વોલિટી એનાલિસ્ટ અને કેમિકલ એનાલિસ્ટ. તો HSC સાયન્સ, BSc કેમેસ્ટ્રી, MSc કેમેસ્ટ્રી. બહુ ઓછું પૂછાય છે. એન્જિનિયર, જુનિયર એન્જિનિયર, સાઇટ એન્જિનિયર, મેન્ટેનન્સ એન્જિનિયર. એન્જિનિયર કોઈ પણ છે. તો 12મું ધોરણ સાયન્સ સાથે કરેલું છે, BE ઇલેક્ટ્રિકલ કરેલું છે અને ME ઇલેક્ટ્રિકલ કરેલું છે. માસ્ટર ઇન એન્જિનિયરિંગ, બેચલર ઇન એન્જિનિયરિંગ. પછી બીજો કોઈ પણ એન્જિનિયર હોય તો ઇલેક્ટ્રિક શબ્દ ફરી જાય, મિકેનિકલ આવી જાય, શબ્દો ફરે. બાકી BE ને ME, એન્જિનિયર હોય BE ME કરે. બરાબર, ખબર પડી કે આ બધી ડિગ્રી આવી ગઈ. ટીચર્સ કોઈ પણ છે તો BA B.Ed કે પછી M.Ed કરાવી શકો. અકાઉન્ટન્ટ છે તો BCom. મેનેજમેન્ટને લગતો કોઈ પણ છે તો BBA MBA. સાયન્સની જોબ છે તો BSc B.Pharm કરેલી વાત છે. એન્જિનિયરિંગ છે તો BE કરેલું છે. આટલી વસ્તુ ખાસ યાદ રાખી લો. તો અહીંયા BA B.Ed M.Ed થાય, BCom પછી M.Com થાય, BBA પછી MBA થાય, BSc પછી MSc પણ થાય, B.Pharm પછી M.Pharm થાય અને BE પછી ME થાય. આટલું જ તમારા એપ્લિકેશનમાં બધું પૂરું કરી દે. આટલી જ વસ્તુઓ
તમારી બધી એપ્લિકેશનને આવરી લે, જે પૂછાય છે આનાથી બહાર તો જાય જ નહીં. આ 5 જ વસ્તુ યાદ રાખી લેવાની વાત છે. અને બાકીનું ઇંગ્લિશ તો ઉનાળામાં શીખવાનું છે સ્પોકનમાં. મને ખબર છે તમે આવવાના છો, ક્યાંય જવાનું નથી. હવે શેમાં જવાનું છે? જો આપણે કેટલા માર્ક લઈ લીધા? આપણે કેટલા માર્ક લઈ લીધા? જો 5 માર્ક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લઈ લીધા, એસએ ના 8 માર્ક લઈ લીધા, 8 ને 5 13. પછી એપ્લિકેશન અને સ્પીચ એના 6 માર્ક, 13, 14, 15, 16, 17, 18, 19 માર્કે પહોંચી ગયા. 19 માર્ક આપણા ખિસ્સામાં આવી ગયા. તમને એવું નથી લાગતું આવી ગયા હોય? હવે શું વાત કરો છો? તમારે જે આના કરતી સસ્તું સહેલું સાવ સરળ જોઈશે, તમે કામ કરો, ડૂબી જતા રહો, ત્યાં દરિયામાં જઈને ડૂબી જાવ. હવે ખાલી 5 માર્ક રહ્યા છેલ્લા. કોમર્સમાં હશો તો 24 પહોંચશો, સાયન્સમાં હશો તો 23 પહોંચશો, કારણ કે સાયન્સમાં 18 પહોંચે છે. હવે ઈમેલ છે, ઈમેલ ના અથવા રિપોર્ટ છે. એક માર્ક જાવો ના જોયો. મારી મચડીને તૈયાર કરીને આ માર્ક આવવા, મારે રિઝલ્ટ જવું છે. મેં આ આંખો ફાડી ફાડીને મહેનત કરી છે, સરળ બનાવ્યું છે. ઈમેલ રાઇટિંગ ફોર્મેટ છે, ઈમેલ પહોંચાય છે 5 માર્કની અંદર. એના હાથમાં રિપોર્ટ રાઇટિંગ છે, એ પણ 5 માર્કમાં જ હોય. સીધી વાત છે. અથવા છે અહીંયા કન્ફ્યુઝન થતું હોય છે કે ઈમેલ લખવું કે રિપોર્ટ લખવું, એ તમારે જ જોવાની વાત છે. ટોપિક જોવાનો, આ ટોપિક છે. ટોપિકે ક્યાં જોવાનો વાત છે? તમારે સરળ કેટલું થઈ ગયું તમે સમજતા નથી. આ રિપોર્ટ અને ઈમેલમાં તો તમારી સામે ચોખ્ખી વાત છે કે કાં તો તમે અહીંથી ઈમેલના 3 ફોર્મેટ તૈયાર કરીને જાઓ, કાં તો અહીંથી તમે તૈયાર રિપોર્ટના 3 ફોર્મેટ તૈયાર કરીને જાઓ. 3 જ વસ્તુ તૈયાર કરીને જવાની છે. 3 ફોર્મેટ તૈયાર કરીને ગયા એમાંથી જ એક રિપોર્ટ હશે, અથવા તો ઈમેલના 3 ફોર્મેટ તૈયાર કરીને ગયા તો એમાંથી જ એક ઈમેલ હશે. વાત પૂરી થઈ ગઈ. ધેટ્સ ઓલ, ફિનિશ. તમે ઈમેલ તૈયાર કરીને ગયા તો રિપોર્ટ જોવાના જ નથી, કારણ કે જે ફોર્મેટ તમે તૈયાર કરીને ગયા એમાંથી જ એક ઈમેલ હશે. જે ફોર્મેટ તમે રિપોર્ટના તૈયાર કરીને ગયા એમાંથી જ એક રિપોર્ટ હશે, તો ઈમેલને જોવાના નથી. અને બે તૈયાર કરીને જાવ છો, વેરી ગુડ, એક્સલન્ટ, માશાલ્લાહ, સુબહાનલ્લાહ, હર હર મહાદેવ. આજે અલગ પ્રકારની એનર્જી છે કે નહીં? એ આ બધું તૈયાર કર્યા પછી કોન્ફિડન્સ આવ્યો મને. ઘોરિયા ચડ્યો તો હું કેવી રીતે તૈયાર કરાવું. કેટલા તમને ખબર નહીં, મેં 30 ને 40 રિપોર્ટ ને 40 એસે ને આ બધા મેં તૈયાર કર્યા હતા. પણ આ આપવું એનો મતલબ શું? એ કઈ થોડા તમે તૈયાર કરવાના છો? કોઈ તાકાત જ નથી કે તમે તૈયાર કરો. હવે એમાં 3 કેટેગરી છે. એમાંની પહેલી કેટેગરી છે એમાં કમ્પ્લેન્ટ એટલે કે ફરિયાદના રિપોર્ટ, સોરી ઈમેલ છે. શેના છે? ફરિયાદના ઈમેલ છે. વસ્તુ ડિફેક્ટિવ એટલે કે ખરાબ આવી, મોબાઈલ લીધો કામ નથી કરતો, રિપેર કરાવવાનું છે, રિપ્લેસ કરો, પાછો આપણને ભૂત જેવો આવા મોબાઈલ દઈ ગયો છે, કમ્પ્લેન કરવાની છે, પ્રોબ્લેમ છે. આને રિલેટેડ બધા ઈમેલ આવે છે કે નહીં થાય આવતા? કે હું બારોબારનું ભણાવું છું, આ આવે છે કે નહીં? આને રિલેટેડ આવે જ છે. મોબાઈલ ફોન હોય તો કમ્પ્લેન્ટ અબાઉટ અ ફોન ધેટ ડઝ નોટ વર્ક વેલ, ફોન હરખું કામ નથી કરતો. સ્માર્ટ ટીવી લીધું છે પણ ડિફેક્ટિવ આવી ગયું છે. એલજી નું લીધું હતું ને આવી ગયું જીએલ નું. શૂઝ લીધા છે પણ બે શૂઝ અલગ અલગ છે, એક 5 નંબર છે, એક 10 નંબર છે. બુક ઓનલાઈન ઓર્ડર કરી હતી પણ હજુ કઈ એનો મેળ પડતો નથી. રોડ હાવ ખરાબ છે, કઈ કરો, સુધારો મારા દીકરાઓ. હેલ્થ ઓફિસરને કમ્પ્લેન કરો છો કે અમારા વિસ્તારની આજુબાજુ કચરો ભરાણો છે, હારા શ્વાસી નથી લેવાનો. આ ટાઈપના પ્રોબ્લેમ એના ઇશ્યુની ફરિયાદ કરતા રિપોર્ટ છે, સોરી ઈમેલ છે. આ ઉપરની લાઈન વાંચતી રહેવી ક્યારેક ક્યારેક. પાન કાર્ડ માં સ્પેલિંગની ભૂલ છે, રોડ ઉપર રાતે લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ છે, ટ્રાફિક જામ થઈ જાય છે, નીકળાતું નથી, 5 મિનિટમાં પહોંચાતું ત્યાં 1 કલાકે પહોંચાય છે. આ ટાઈપના ઈમેલ છે. હવે ઈમેલમાં તમારે બોક્સ બનાવવું બહુ જરૂરી હોય છે. આ બોક્સના માર્ક મળતા હોય છે. મેં જેવી રીતે હાથેથી બનાવ્યું એવી રીતે તમારે હાથેથી બનાવવાનું નહીં.
તમારે વ્યવસ્થિત રૂલર એટલે કે ફૂટપટ્ટી લઈને પેન્સિલ લઈને બનાવવાનું. સૌથી પહેલા લખવાનું ફોર, પછી 2 અને પછી સબ્જેક્ટ. આ એક લાઈનમાં લખી દેવાનું, જેવી રીતે હું અહીં લખું છું, ફ્રોમ ટુ સબ્જેક્ટ. આ લખી દીધું. ઓકે, હવે એના પછી શું લખવાનું? આ 2 ટપકા એક લાઈનમાં કરી દેવાના. બરાબર. પછી શું કરવાનું? ફ્રોમમાં તમારે તમારું ઈમેલ લખવાનું છે, abc@gmail.com. જો તમારું ઈમેલ અને જેને મોકલવાનું છે એ બેયના ઈમેલ એડ્રેસ આપેલા છે પ્રશ્નમાં, તો એ જ લખવાનું. ના આપેલા હોય તો આવી રીતે લખવાનું, abc@gmail.com, xyz@gmail.com. સબ્જેક્ટ ટૂંકો ટચ લખવાનો, જેમ કે આટલું તો લખી જ દેવાનું, કમ્પ્લેન્ટ રિગાર્ડિંગ, પછી કમ્પ્લેન્ટ લખી દેવાનું. જેમ કે બેડ રોડ્સ છે તો બેડ રોડ, ડિફેક્ટિવ મોબાઈલ છે તો ડિફેક્ટિવ મોબાઈલ. ટૂંકી કમ્પ્લેન્ટ લખવાની. સબ્જેક્ટની અંદર આખો ઈમેલ નહીં ઠોકી દેવાનો. શું સમજાયા? સબ્જેક્ટની અંદર આખો ઈમેલ નહીં લખી દેવાનો. બરાબર? આ રીતે થવું જોઈએ. હવે આમાં ઘણા એમ કે કાંઈ ડેટ લખવાની. ઇલેક્ટ્રોનિક મેલ છે ભાઈ, કમ્પ્યુટરની અંદર ડેટ શું સેકન્ડે આવી જાય. સીસી બીસીસી આવું કાંઈ લખવાની જરૂર નથી. ક્યાં તમને રકમમાં એવું કહે છે, મતલબ પ્રશ્નમાં એવું કહે છે કે તમારે સીસી એટલે કે કાર્બન કોપીમાં લખવાનું, બ્લાઇન્ડ કાર્બન કોપીમાં લખવાનું, આને પણ મોકલવાનું, આને પણ મોકલવાનું. જરૂર જ નથી. એને કોઈ માર્ક કપાતા નથી, માર્ક મળતા નથી લખ્યું હોય તો શું કામ ટાઈમ, ઇન્ક, પેપર બધું બગાડવું, મગજ. બરાબર? બોક્સ ખાસ બનાવવાનું યાદ રાખજો, ભૂલાય નહીં ઈમેલમાં. હવે કમ્પ્લેન ઈમેલ છે, બરાબર? કોઈ પણ વસ્તુ બાબતે તમારી ફરિયાદ થઈ છે એનો ઈમેલ છે. રિસ્પેક્ટેડ સર મેડમ, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ડ્રો યોર કાઇન્ડ અટેન્શન. તમારું ધ્યાન હું દોરવા માંગુ છું. આ ઈમેલ લખીને ટુ અ સિરિયસ પ્રોબ્લેમ, એક સિરિયસ પ્રોબ્લેમ થયો છે બાબત. આઈ એમ અ રેસિડેન્ટ એટલે કે હું રહેવાસી છું ટુ ધીસ એરિયા, આ એરિયાનો. અથવા તો રેગ્યુલર કસ્ટમર છું. જો રોડનો, સ્ટ્રીટ લાઇટનો, ઢોર ઢાંખરનો, ટ્રાફિકનો પ્રોબ્લેમ હોય તો તમારે એમ લખવાનું, આઈ એમ રેસિડેન્ટ ઓફ ધીસ એરિયા. અથવા તમારે કોઈ વસ્તુ પાછી મોકલવાની છે, ડિફેક્ટિવ પીસ આવ્યું છે, મોબાઈલની કમ્પ્લેન્ટ છે, તો તમારે એમ લખવાનું, આઈ એમ અ રેગ્યુલર કસ્ટમર ઓફ યોર કંપની. હું તમારી કંપનીનો રેગ્યુલર કસ્ટમર છું. હારો મને જ ભટકાવો છો, તમે ભટકાવો છો બધું આમાં ફોન દઈ દઈને ટીવી ડુપ્લિકેટ આપી નાડો. બરાબર? એક લાઈન છોડીને બીજો પેરેગ્રાફ લખો, આઈ એમ વેરી સોરી ટુ ઇન્ફોર્મ યુ. મને બહુ દુઃખ થાય છે તમને ઇન્ફોર્મેશન આપતા, તમને જાણ કરતા, that I am facing a lot of trouble. બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાહેબ. શું કરવું મારે, તમને કેમ મારે કેવું? પછી પ્રોબ્લેમ લખવાનો. પ્રોબ્લેમ એ પ્રશ્નમાં જ આપેલો હશે, તમારે ઘરેથી જ લઈ જવાનું નથી. પ્રોબ્લેમ શું? ધ બેડ કન્ડિશન ઓફ રોડ, તો એ લખવાનો. મોબાઈલ ફોન ઇઝ નોટ વર્કિંગ, તો એમ લખવાનો. ટીવીનો પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ લખવાનો. એ પ્રોબ્લેમ પ્રશ્નમાં આપેલો જ હશે, એ પ્રોબ્લેમ લખી દેવાનો. પછી લખવાનું, ઇટ ઇઝ કોઝિંગ અ લોટ ઓફ ઇનકન્વીનિયન્સ ટુ મી. એનાથી મને બહુ પ્રોબ્લેમ થયો, મુશ્કેલી થઈ છે, દખલગીરી મારી લાઈફમાં થઈ છે, મતલબ અવરોધ, મતલબ ઇનકન્વીનિયન્સ થયું છે, અસહજ ફીલ થયું છે. પછી એક લાઈન છોડીને લખવાનું, આઈ હોપ યુ વિલ લુક ઇન ટુ ધીસ મેટર ઇમિડિયેટ. તમે તરત જ આ વસ્તુ બાબતે એમાં તમારું ધ્યાન દોરશો અને આ વસ્તુ ઉપર ચેકિંગ કરશો એન્ડ ટેક ધ નેસેસરી એક્શન, અને જરૂરી પગલાં તમે લેશો. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિસ્પોન્સ. તમારા પોઝિટિવ રિસ્પોન્સની હું રાહ જોઉં છું. એક લાઈન છોડીને લખવાનું, થેન્કિંગ યુ યોર્સ ફેથફુલી. પછી અહીં નીચે એક લાઈન છોડીને તમારે કોઈ નામ નથી તો XYZ લખી દેવાનું, ABC લખી દેવાનું. નામ આપેલું હોય તો નામ લખવાનું, XYZ અથવા ABC, બે નહીં. બરાબર? આ કમ્પ્લેન્ટના ઈમેલની વાત છે. એક બે જગ્યાએ ચેન્જ આવે છે, બાકી બધું સરખું, સહેલું, સુપર ડુપર છે. હવે કદાચ વાક્ય તમારે જોઈએ છે કે મેં કીધું હતું ને, પ્રોબ્લેમ જે જગ્યાએ છે એ પ્રોબ્લેમમાં કયા વાક્ય મૂકવા. તો જો મોબાઈલ ફોનની વાત હોય તો એવા વાક્ય મૂકી શકાય, ફોન હેંગ્સ એન્ડ બેટરી ડ્રેઇન્સ વેરી ફાસ્ટ. ફોન હેંગ થઈ જાય છે, બેટરી ફટાફટ ઉતરી જાય છે. તો એની સામે તમે શું કરી શકો? રીઝનમાં, આઈ કેન નોટ અટેન્ડ માય ઓનલાઈન ક્લાસીસ. હું ઓનલાઈન ક્લાસીસ નથી કનેક્ટ કરી શકું.
because આ લખવું હોય તો, બાકી પેલું જે છે એ લીટીઝ જ છે ફોર્મેટ. આ તો વધારાના શબ્દો કોઈને એમ થાય કે હોશિયારી મારીને મારે ઉમેરવા છે તો ઉમેરી શકે, સ્પેલિંગની ભૂલ નહીં કરવાની. સ્માર્ટ ટીવીની વાત હોય તો સ્ક્રીન ઇઝ બ્લર, સ્ક્રીન બ્લર થઈ ગઈ છે અને અવાજ આવતો નથી. આઈ કેનોટ વોચ એની એજ્યુકેશનલ પ્રોગ્રામ ઓર ન્યૂઝ નથી જોઈ શકતો, એજ્યુકેશનલ પ્રોગ્રામ નથી જોઈ શકતો, એવું લખી શકાય. બેડ રોડ હોય તો એવું લખી શકો, દેર આર મેની બિગ હોલ્સ એન્ડ ડસ્ટ. ખાડા થઈ ગયા છે, ધૂળ ઉડે છે. તો પછી એને કારણે શું તમને તકલીફ થાય છે? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડ્રાઈવ એન્ડ ઇટ કોઝિસ એક્સિડન્ટ. ડ્રાઇવિંગ કરવામાં અઘરું પડે છે, એક્સિડન્ટ થાય છે. શૂની વાત હોય તો સાઇઝ ઇઝ ટુ સ્મોલ, હાવ નાની સાઇઝના શૂઝ છે. મટીરિયલ છે બહુ હાર્ડ છે. હું વોક એટલે કે સરખી રીતે ચાલી નથી શકતો અને મને પગમાં ખૂંચે છે, આવું લખી શકાય. અનહાઇજેનિક એરિયા હોય તો ધેર આર બિગ પાઇલ્સ ઓફ ગાર્બેજ, કચરાનો ઢગલો થઈ ગયો છે, બેડ સ્મેલ આવે છે. ઇટ ઇઝ અટ્રેક્ટિંગ, એનાથી મચ્છરો આવી ગયા છે, રોગો ફેલાય છે. સ્ટ્રીટ લાઇટનો પ્રોબ્લેમ હોય તો એમ લખી શકો, ધ સ્ટ્રીટ લાઇટ્સ આર નોટ વર્કિંગ. રાતે સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, એનાથી શું થાય છે? અંધારું થઈ જાય છે એરિયામાં અને સારું નથી રાતે આવી રીતે અંધારામાં બહાર નીકળવું. આ પ્રોબ્લેમ, એની સામે એના સોલ્યુશન લખી શકો. ટ્રાફિક જામ હોય તો લોટ ઓફ હેવી ટ્રાફિક છે સ્કૂલના ટાઈમે, જેટલું બધું ટ્રાફિક થઈ જાય છે. વિદ્યાર્થીઓ અને કામદારો જે છે એ ત્યાં પહોંચવામાં મોડું થઈ જાય છે બધા. બુક રિસીવ નથી થઈ તો એમાં એવું લખી શકો, આઈ હેવ નોટ રિસીવ્ડ ધ બુક્સ. હજી મને પુસ્તકો મળ્યા નથી, 15 દિવસ પહેલા મેં મંગાવ્યા હતા. માય એક્ઝામ્સ આર કમિંગ સૂન. એક જણાનું આવ્યું હતું ને, વિદેશ કયા દેશનું, એક તુર્કી દેશનો એક આવ્યો હતો ને, આજથી 20 કે 12 કે 14 વર્ષ પહેલા નોકિયાનો ફોન મંગાવ્યો હતો. 15 વર્ષ 16 વર્ષ પછી એને ઘરે ડિલિવરી થઈ ફોનની. યુદ્ધને આને લીધે હલવાઈ ગયા હતા. એક્ઝામ આવે છે ને હું ભણી નથી શકતો, આ પ્રોબ્લેમ. બરાબર, કેટેગરી 1 પૂરી. બીજી કેટેગરી છે સોશિયલ અને પર્સનલ ફોર્મેટ છે. પર્સનલ ઈમેલ લખવાની વાત છે, સોશિયલ ઈમેલ લખવાની વાત છે, જે તમે તમારા રિલેટિવ કે મિત્રોને સલાહ આપતા કે અભિનંદન આપતા કે ઓલ ધ બેસ્ટ કહેતા, શુભેચ્છા આપતા ઈમેલ લખતા હોય. ફ્રેન્ડ છે, અંકલ છે, બ્રધર છે, ફાધર છે, મધર છે, સલાહ આપો છો, કોંગ્રેચ્યુલેશન કહો છો, થેન્ક યુ કહો છો, ઓલ ધ બેસ્ટ કહો છો, બેસ્ટ ઓફ લક કહો છો, એ બધા ઈમેલ છે આમાં. કેનેડાના વિઝા મળ્યા છે, ફ્રેન્ડને ગુડ લક કહેવાનું છે. બોર્ડની એક્ઝામ આવે છે, ફ્રેન્ડને કોંગ્રેચ્યુલેશન્સ કહેવાનું છે, જબરજસ્ત સફળતા મળી છે. બર્થડે ગિફ્ટ આપવાની છે, અંકલે તમને ગિફ્ટ આપી છે, તમારે થેન્ક યુ કહેવાનું છે. મિત્રને કહેવાનું છે ફિટનેસ અને સિમ્પલ ફૂડનું કેટલું મહત્વ છે. ટ્રાફિકના રૂલ તમે તમારા નાના ભાઈને શીખવવાના છે ઈમેલ કરીને. મિત્રને સલાહ આપવાની છે કે ઇંગ્લિશ કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ શકે. બરાબર, ફોર્મેટ તો તમને ખબર છે, ફ્રોમ ટુ અને સબ્જેક્ટ એ તો ખબર જ છે. સબ્જેક્ટની અંદર શું લખી શકાય? કોંગ્રેચ્યુલેશન અથવા થેન્ક યુ અથવા એડવાઇસ ફોર હેલ્થ, જે હોય એ સબ્જેક્ટ તમે આરામથી ફાઇન્ડ આઉટ કરી શકશો, ગોતી શકશો અને લખી શકશો. એમાં કઈ વધારે પેલું નથી કે એમાં નહીં ખબર જ નથી પડતી મને તો સબ્જેક્ટમાં શું લખવું, કેમ ખબર નથી પડતી, એવું નહીં થાય. બરાબર, હવે પહેલા જ લખવાનું ડિયર. પહેલામાં રિસ્પેક્ટેડ હતું કારણ કે પ્રોફેશનલ ઈમેલ છે. આ મિત્રને, રિલેટિવને એને લખો છો, એમાં ડિયર શબ્દ. શરૂઆત આ રીતે કરવાની, આઈ હોપ ધીસ ઈમેલ ફાઇન્ડ્સ યુ ઇન ગુડ હેલ્થ એન્ડ સ્પિરિટ્સ. પહેલાના જમાનામાં ટપાલ બધા લખતા, અમે લખતા, અમને ખબર છે તમે લખતા જ નથી, તમે સીધા વિડીયો કોલના દુનિયામાં જઈને છો. તમને સારું હશે, મજામાં હશો, એવું આ કહેવા માંગે છે વાક્ય. હું આ ઈમેલ મળતા હું એવી આશા રાખું કે તમે મજામાં હશો. એમ આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ બીકોઝ આઈ વોન્ટેડ ટુ. હું આ ઈમેલ એટલા માટે લખી રહ્યો છું કારણ કે મારે તમને કહેવાનું છે. કારણ શું? આઈ વોન્ટેડ ટુ કોંગ્રેચ્યુલેટ યુ ઓન યોર સક્સેસ. તમને સફળતા મળી છે બાબતે અભિનંદન આપવા છે, અથવા વોન્ટેડ ટુ થેન્ક યુ ફોર યોર લવલી ગિફ્ટ. તમે મને મસ્ત ગિફ્ટ આપી એ બાબતે આભાર માનવું છે. કાં પછી એમ પણ કરી શકો, આઈ વોન્ટેડ ટુ એડવાઇસ યુ. હું તમને સલાહ આપવા માંગુ છું આ બોર્ડની તૈયારી કરવા બાબતે, અથવા ઇંગ્લિશ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું એ બાબતે સલાહ આપવા માંગુ છું. બધે જ આ ઈમેલ ફિટ થઈ જાય છે. વાક્ય અહીંથી બદલી નાખવાનું. પછી બીજું એક લાઈન છોડીને લખવાનું, આઈ વોઝ વેરી હેપી ટુ હિયર અબાઉટ યોર. હું બહુ ખુશ થયો જાણીને, સાંભળીને કે તમારું રિઝલ્ટ આવી ગયું, તમારા કેનેડાના વિઝા થઈ ગયા, તમે બોર્ડમાં સફળતા મેળવી લીધી, જે છે એ લખવાનું. યુ હેવ વર્ક વેરી હાર્ડ. તમે સખત મહેનત કરી હતી અને યુ ડિઝર્વ ધીસ. તમે એને લાયક છો.
સલાહ આપતા હોય તેમ લખવાનું, પ્લીઝ ટેક કેર ઓફ યોર હેલ્થ, તમારું ધ્યાન રાખજો, સિમ્પલ ડાયટ, ખીચડી દાળ ભાત જ ખાજો, બીજી માથાકૂટ કરતા નહીં, મેકડોનલ્ડમાં જાતો નહીં, ગુજરી જાય સામનો, એવું નહીં લખવાનું, ધ્યાન રાખજો તમારું. સલાહ આપતા હોય તો આ લખવાનું વાક્ય. પ્લીઝ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાને મારા રિગાર્ડ્સ એટલે કે જય શ્રી કૃષ્ણ કહેજો, જય સ્વામિનારાયણ કહેજો, જય શ્રી રામ કહેજો, જય હનુમાન દાદા, જય જોગણીમાં એવું કહેજો. આઈ હોપ ટુ મીટ યુ સૂન, હું આશા રાખું કે આપણે મળશું જલ્દીથી. છેલ્લે લખવાનું, પહેલામાં યોર્સ ફેથફુલી હતું, આમાં લખવાનું યુ વિથ લવ, સ્ટુડન્ટ્સ નેમ, વાત પૂરી. ના હોય, નામ આપેલું ના હોય તો XYZ, ફિનિશ. હવે વિઝાની વાત હોય, કેનેડા, અમેરિકા, બ્રિટન, જર્મની, જાપાનના વિઝા આવ્યા હોય તો તમે એ જે લાઈન હતી ને, જે ટોપિક પછીની જે લાઈન બદલાવાની હતી, એમાં તમે આ બે લાઈનનો ઉપયોગ કરી શકો. હર્ડ ધેટ યુ ફાઇનલી ગોટ યોર વિઝા ફોર કેનેડાના વિઝા મળી ગયા. પછી આ લાઈન લખી શકો, આઈ વિશ યુ અ વેરી હેપી એન્ડ સેફ જર્ની ટુ ન્યૂ કન્ટ્રી, નવા દેશમાં તમે જશો, હેપી જર્ની, સેફ જર્ની. એક્ઝામમાં સફળતા મળી તો એમ કહી શકો, હર્ડ ધેટ યુ પાસ્ડ યોર બોર્ડ એક્ઝામ્સ વિથ A1 ગ્રેડ, A1 ગ્રેડ સાથે તું પાસ થઈ ગયો, બહુ સરસ. કીપ વર્કિંગ હાર્ડ એન્ડ અચીવ મોર સક્સેસ ઇન ફ્યુચર, આવી જ રીતે મહેનત કરતો રહે અને ભવિષ્યમાં આવી જ સફળતા તને મળે, એવી મારા તરફથી શુભેચ્છા. બર્થડે ગિફ્ટ હોય, રિસીવ્ડ ધ બ્યુટીફુલ રિસ્ટ વોચ, સરસ મજાની તમે ઘડિયાળ આપી એપલની બર્થડે માટે, ખૂબ ખૂબ આભાર. મારે એ જ જોતી હતી, આવી ગિફ્ટ માટે તમારો આભાર. હેલ્થ ડાયટની વાત હોય, તંદુરસ્તી ખોરાક ના તેની તો રાઇટિંગ ટુ ટેલ યુ ધેટ હેલ્થ ઇઝ અવર રિયલ વેલ્થ, હેલ્થ છે એ તંદુરસ્તી એ જ સાચી સંપત્તિ છે. પ્લીઝ ઈટ ફ્રેશ ફ્રૂટ, તાજા ફ્રૂટ ખાજે, અને હવે જંક ફૂડ ખાતો જ નહીં, આ પાણીપુરી, ઢોકળાના નાન, દાબેલી, બર્ગર ને. એકેડેમિક એડવાઇસ આપવી છે કે ઇંગ્લિશની સ્કિલ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી, ન્યૂઝપેપર વાંચજે, મિત્રો સાથે ઇંગ્લિશમાં બોલજે, રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર, ટ્રાય ટુ સ્પીક વિથ ફ્રેન્ડ્સ એવરી ડે, સ્પોકન ઇંગ્લિશ. ટ્રાફિકના નિયમો સમજાવશે, રાઇટિંગ ટુ ગાઈડ યુ અબાઉટ સેફ્ટી ઓન સિટી રોડ્સ, કે સિટીમાં રોડ્સ બહુ ટ્રાફિકવાળા હોય છે તો ત્યાં તારે કઈ રીતે સેફ્ટી રાખવી, હંમેશા હેલ્મેટ પહેરજે, ઓલવેઝ વેર અ હેલ્મેટ એન્ડ નેવર જમ્પ ધ ટ્રાફિક સિગ્નલ્સ, ટ્રાફિક સિગ્નલ એકે તોડતો નહીં, દંડ આવશે, મેમો આવશે, ભરીને એમાંથી ઊંચો નહીં આવે. બરાબર, આ કેટેગરી 2 પૂરી થઈ ગઈ. છેલ્લી કેટેગરી રિક્વેસ્ટ અને બુકિંગ. આ ટાઈપના ઈમેલ પણ પૂછાય છે કે તમારે ટિકિટ બુક કરવી છે, રિસોર્ટ બુક કરવો છે, પ્રવાસ બુક કરવો છે, સીટ રિઝર્વ કરવી છે, હોટલમાં રિઝર્વેશન કરવું છે, ટ્રેનમાં રિઝર્વેશન કરવું છે, ટિકિટ બુક કરવી છે, સ્કૂલમાંથી રજા લેવી છે, અકાઉન્ટ ક્લોઝ કરવું છે, વગેરે વગેરે વગેરે. બેંકમાં કે ગમે તે અકાઉન્ટ ક્લોઝ કરવાની વાત છે. બસ ટિકિટ, સફારી, રિસોર્ટ બુક કરવો છે, બેંકમાં અકાઉન્ટ ક્લોઝ કરવું છે, પ્રિન્સિપલને કહેવું છે કે મારે 10 દિવસે રજા જોઈએ છે, ફ્રોમ ટુ અને સબ્જેક્ટ એ તો તમને ખબર જ છે એટલે આપણે વધારે એમાં જતા નથી. સબ્જેક્ટમાં લખવાનું રિક્વેસ્ટ ફોર, પછી જે રિક્વેસ્ટ હોય એ લખી દેવાની, રિક્વેસ્ટ ફોર પછી જે રિક્વેસ્ટ હોય એ લખવાનું. સમજો છો કે નહીં? યસ. રિક્વેસ્ટ કરતા હોય તમે કે 10 દિવસની લીવ જોઈએ છે તો રિક્વેસ્ટ ફોર 10 days લીવ, રિક્વેસ્ટ ફોર બુકિંગ 4 ટિકિટ્સ, 4 ટિકિટ બુક કરવાની છે. રિસ્પેક્ટેડ સર મેડમ, આમાં પાછું રિસ્પેક્ટેડ આવી જશે, કારણ કે બેંકના કે બુક રિસોર્ટના કે ફાર્મ હાઉસના કે એના સાહેબને તમે લખો છો ને, આપણા મામા નો બેઠા હોય, મામા બેઠા હોય ઈમેલ કરવાની જરૂર ન હોય. રિસ્પેક્ટેડ સર એન્ડ મેડમ, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી, આટલી લાઈન ફરજિયાત, સ્ટેટ ધ રિક્વેસ્ટ, આ રિક્વેસ્ટ કરું છું, રિક્વેસ્ટ ના કરતા 10 દિવસ રજા લઈ તો એમ લખવાનું કાઇન્ડલી ગ્રાન્ટ મી લીવ ફોર 10 days, 10 દિવસ રજા આપો. એ નથી કરતા, ટિકિટ બુક કરો છો તો બુક 4 tickets ફોર ધ બસ, book 4 tickets for the cinema, book 4 tickets for the resort, book 4 tickets for the train, book 4 tickets for the aeroplane, book 4 tickets for the America. જે તમારે લખવું લખી શકો, ટિકિટ જેટલી હોય એટલી લખો. પછી પર્પસ, ડેટ, ટાઈમ અને આ નંબર આ અલગથી લખવાનો, આવી રીતે સ્ટાર કરીને, એક લાઈન છોડીને. પર્પસ શું છે, હેતુ શું છે? રજા લેવાનો અથવા તો ટ્રીપમાં જવાનો, તો કે બ્રધરના મેરેજ છે અથવા તો સ્કૂલ ટ્રીપમાં જવું છે.
ડેટ લખવાની, અને કેટલા જણાને જવાનું છે, કેટલા જણાનું બુકિંગ કરવાનું છે, તો એનો નંબર લખવાનો, 10, 15, 20 સ્ટુડન્ટ, 8 ગર્લ્સ, 8 બોયઝ, જે લખો એ લખો, 8 છોકરા, 8 છોકરીઓ, એ બધા વગેરે 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 વગેરે. પછી આ લખવાનું, આઈ રિક્વેસ્ટ યુ ટુ પ્રોસેસ માય રિક્વેસ્ટ, મારી રિક્વેસ્ટ પ્રોસેસ કરજો, આગળ વધારજો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું જલ્દી. પ્લીઝ લેટ મી નો ઇફ ધેર આર એની ફર્ધર ફોર્માલિટીઝ. મને ખાસ જણાવજો આગળ મારે હવે શું કરવાનું છે. થેન્કિંગ યુ યોર સિન્સિયરલી. સ્ટુડન્ટનું નામ અહીં નીચે લખવાનું, આપેલું હોય તો એ લખવાનું, નહીતર XYZ લખીને વાત પૂરી કરવાની. હવે બસની ટિકિટ બુક કરતા હોય તો આ પ્રકારના વાક્યો લખી શકાય. બુક 4 seats in the luxury bus from Surat to Ahmedabad. ડેટ 15 માર્ચ, ટાઈમ 10 વાગ્યાનો, ટોટલ માણસો 4. રિસોર્ટ સફારી બુક કરતા હોય તો એમ લખવાનું, રિઝર્વ 2 ડિલક્સ રૂમ્સ એન્ડ સફારી વિઝિટ એટ યોર રિસોર્ટ. 2 ડિલક્સ રૂમ બુક કરજો, સફારી વિઝિટમાં જવાનું છે, સિંહ દીપડા, વાઘ દીપડા જોવાના છે. આવશું અમે સેટરડે મોર્નિંગ, 2 દિવસ સ્ટે રોકાશું, એક્ટિવિટી જંગલ સફારી કરશું. લીવ રિક્વેસ્ટ કરવાની છે, રજા. તો ગ્રાન્ટ મી લીવ ફ્રોમ સ્કૂલ ફોર 10 દિવસની રજા જોઈએ છે. કારણ માય એલ્ડર બ્રધર્સ વેડિંગ, મારો મોટો ભાઈ પૈણેસ. ડેટ 10 થી 20 ફેબ્રુઆરી, 10 દિવસ પૈણવાનો છે. બેંક અકાઉન્ટ ક્લોઝ કરવું છે તો એમ લખી શકો, ક્લોઝ માય સેલરી અકાઉન્ટ, એકાઉન્ટ નંબર 1 2 3 4. રીઝન, આઈ હેવ ચેન્જ માય જોબ, જોબ ચેન્જ થઈ ગઈ છે. ડોક્યુમેન્ટ પાસબુક મેં અટેચ કરેલું છે. પાન કાર્ડની અંદર નામમાં ભૂલ છે કે આધાર કાર્ડની અંદર નામમાં ભૂલ છે, એની તમારે ઈમેલ કરવાનું છે. તો કરેક્ટ ધ સ્પેલિંગ ઓફ માય નેમ ઓન માય પાન કાર્ડ. કરેક્ટ નામ છે હર્ષ, અને પ્રૂફ મેં આધાર કાર્ડની અંદર અટેચ કરેલું છે. બરાબર. તો આ બધા કીવર્ડ્સ છે એ યાદ રાખવાના, કે કયા ફોર્મેટની અંદર તમારો ઈમેલ આવે છે તમારી એક્ઝામમાં, એ તમારે ધ્યાન રાખવાનું છે. ફોર્મેટ 1 પ્રોબ્લેમ અને રિઝલ્ટની વાત કરે છે, કમ્પ્લેન છે. ફોર્મેટ 2 સોશિયલ, રીઝન અને વિશ અને એડવાઇસની વાત છે. એમાં ડિયર બ્રધર, ડિયર ફાધર, ડિયર નામ આવશે. અને ત્રીજું છે એ રિક્વેસ્ટ કરે છે, સ્પેસિફિક ડિટેલ તમારે ઉમેરવાની છે. વાત પૂરી થઈ ગઈ. સમજાયું આટલું? હલો, હવે તમને મારી ખબર પડી ગઈ ને કે કેટલું વર્ક હોય છે મારું. હવે તમે ઓળખતા થઈ કે હું આમાં આટલી મહેનત કરું છું, સ્પોકન ઇંગ્લિશમાં બધામાં કેટલી મહેનત કરતો હોઈશ તમારા માટે. હવે છેલ્લો ટોપિક છે એ છે રિપોર્ટ રાઇટિંગ. તમે ના જોયું એવું મટીરિયલ, ના જોયા એવા લેક્ચર, ના જોઈ એવી મહેનત દરેક લેક્ચરની પાછળ થતી હોય છે. ઈમેલ આપવામાં રિપોર્ટ પૂછાય છે, 5 માર્કનો છે. આને પૂરું કરી દો એટલે તમારા 23 અથવા 24 માર્ક 100% તમારા ખિસ્સામાં. ખિસ્સું ફાટેલું તૂટેલું ના હોવું છે. અને હા, એ કહેવાનું, તમે 12મું પૂરું કરશો, કોલેજમાં આગળ વધશો, પછી કોઈ ને કોઈ સરકારી કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી શરૂ કરશો, એનો પણ કોર્સ હર્ષ પારસીમાં છે. અને યુટ્યુબમાં એના હમણાં વિડીયો મેં બધા શરૂ કરી દીધા છે, તમે જોતા જશો. બરાબર. એટલે એ 2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આપણું રિલેશન એ પૂરો નથી થઈ જતો, હજુ આપણે આગળ હારે જ રહેવાના છે. તો 5 માર્કમાં રિપોર્ટ રાઇટિંગ છે. હવે પહેલું ફોર્મેટ છે એનું નામ છે વિઝિટ રિપોર્ટ. તમે કોઈ બી જગ્યાની વિઝિટ એટલે કે મુલાકાત કરવા જાઓ છો. જેમ કે ઓલ્ડ એજ હોમ એટલે કે વૃદ્ધાશ્રમની મુલાકાતે જાઓ છો, બુક ફેર પુસ્તક મેળાની મુલાકાતે જાઓ છો, દિવ્યાંગ છે જોઈ નથી શકતા એવા બાળકોની સ્કૂલની મુલાકાતે જાઓ છો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જાઓ છો, એક્ઝિબિશન કોઈ પ્રદર્શન જોવા જાઓ છો, વિજ્ઞાન મેળાની મુલાકાતે જાઓ છો, મ્યુઝિયમની મુલાકાતે જાઓ છો,
સાયન્સ સિટીની મુલાકાતે જાઓ છો કે XYZ જે તમારી મુલાકાત હોય યાર, વિઝિટ રિપોર્ટની અંદર બધું આવી જશે. હવે પહેલું છે, પછી ઝૂની મુલાકાતે જતા હોય, કોઈ અમૂલ ડેરી કે એવી મોટી મોટી ઇન્ડસ્ટ્રી કે ફેક્ટરી કે ઉદ્યોગોની મુલાકાતે જતા હોય, કોઈ મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ IIM IIT ના બધા મોટા મોટા સંસ્થાની મુલાકાતે જતા હોય, એજ્યુકેશનલ ટૂર, કોઈ પ્રવાસમાં જતા હોય, તમે કોઈ સ્થળોની અલગ અલગ કોઈ પણ વિઝિટ એની તમે મુલાકાત જતા હોય, કાંઈ ફેર ના પડે, બધું આ એક ફોર્મેટમાં આવી જાય. બોલો 1 2 3 4 5 6 7 8 9 10 11 કે આને રિલેટેડ બીજા 15 ટોપિક ભલે ન હોય, આપણે એક જ ફોર્મેટમાં બધું આવી જાય. તો સૌથી પહેલા પેજની બરાબર વચ્ચે ટોપિકનું નામ લખવાનું, વિઝિટ ટુ કે એન, પછી ટોપિકનું નામ લખવાનું, પછી એક લાઈન છોડીને ડેટ લખવાની. જે દિવસે તમે પેપર લખતા હોય એ દિવસે ચાલે, કોઈ પણ આગળના 1 મહિના પહેલાની, 10 મહિના પહેલાની, 1 વર્ષ પહેલાની તારીખ લખો તો પણ ચાલે. પ્લેસ, કઈ જગ્યાએ તમે મુલાકાત કરવા ગયા હતા એ પ્લેસનું નામ લખી દેવાનું, અમદાવાદ કે સ્કૂલનું નામ લખો કે કોઈ જગ્યાનું નામ લખો તોય કોઈ વાંધો. પછી એક લાઈન છોડીને આ રીતે રિપોર્ટ શરૂ કરવાનો. Our school organized an educational visit to Ann. ટોપિકનું નામ લખવાનું, પછી લખીને ટોપિકનું નામ લખો કે એન લખીને ટોપિકનું નામ લખો, એને લેવા દેવા નથી. અમારી સ્કૂલે એક એજ્યુકેશનલ વિઝિટ, શૈક્ષણિક મુલાકાત ગોઠવેલી, અરેન્જ કરેલી, આયોજન કરેલું અમદાવાદમાં લાસ્ટ વીક. મેની સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ જોઈન ધ વિઝિટ. ઘણા બધા વિદ્યાર્થીઓ અને ટીચર્સ જોઈન એટલે કે જોડાયા હતા આ વિઝિટમાં વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ, અતિ ઉત્સાહથી. ઇટ વોઝ અ લર્નિંગ એક્સપિરિયન્સ ફોર ઓલ ઓફ અસ. એક લર્નિંગ, એક શીખવાનો અનુભવ હતો અમારા બધા માટે. ત્યાં જઈને ઘણું બધું શીખ્યા. એક લાઈન છોડીને નવો પેરેગ્રાફ શરૂ કરવાનો. ઓન રીચિંગ ધેર, ત્યાં પહોંચીને, વી સો મેની યુઝફુલ એન્ડ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ. મેં ત્યાં ઘણી બધી ઉપયોગી અને રસપ્રદ બાબતો એ પ્લેસને સંબંધિત જોઈ. ધ સ્ટાફ ગાઈડેડ અસ પ્રોપરલી. ત્યાં જે સ્ટાફ હતો એણે અમને પ્રોપરલી એટલે કે પૂરી સરસ રીતે માર્ગદર્શન આપ્યું. એન્ડ એક્સપ્લેન એવરીથિંગ ઇન અ સિમ્પલ લેંગ્વેજ. એકદમ સરળ ભાષામાં દરેક વસ્તુને સમજાવી. આમાં કોઈ શબ્દો તમારે ચેન્જ નથી કરવાના, જેમ જેની બધે એમ છાપી નાખવાનું છે. કોઈ પણ મુલાકાત હોય એ દરેક મુલાકાતને એમ જ કહેવું પડે કે આ જે ટોપિક છે મારો છે, આ પેરેગ્રાફ મારો છે. અલગ અલગ ટોપિકની વિશેષતાઓને એક કોમન શબ્દો કે કોમન ગ્રામેટિકલ સ્ટ્રક્ચરમાં કે કોમન પેરેગ્રાફની અંદર આવરી લીધું. માથું ફરી જાય ત્યારે થાય, આંખો થાકી જાય ત્યારે થાય, છાપી જ નાખવાનું છે તમારે, એટલું ના થાય. વી ઓબ્ઝર્વડ ધેર વર્ક. અમે એનું કામ ઓબ્ઝર્વ કર્યું, નિરખું, જોયું, નિરીક્ષણ કર્યું. એમની એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓને જોયા અમે. ડેઇલી રૂટીન, એમનું ડેઇલી રૂટીન, રોજિંદુ જીવન જોયું. એન્ડ ગેઇન પ્રેક્ટિકલ નોલેજ. અને અમને એમાંથી પ્રેક્ટિકલ, હકીકત આધારિત જ્ઞાન પ્રાપ્ત થયું. વી ઓલ્સો ઇન્ટરેક્ટેડ વિથ ધ પીપલ. અમે વાતચીત કરીએ ત્યાંના લોકો સાથે. એને ક્લિયર અવર ડાઉટ્સ. અમારા મનમાં જે અમુક શંકાઓ હતી એને અમે ક્લિયર કરી, વાતચીત કરી. અને છેલ્લો પેરેગ્રાફ, ધ વિઝિટ ઇન્ક્રીઝ અવર નોલેજ. વિઝિટથી અમારો નોલેજ ઇન્ક્રીઝ થયું, વધ્યું. અવેરનેસ, જાગૃતતા વધી. વી લર્ન્ડ મેની ન્યૂ થિંગ્સ. અમે ઘણી બધી નવી વસ્તુ શીખ્યા. That cannot be learned from books alone. અમે ઘણી બધી વસ્તુ એવી શીખ્યા તે cannot be learned એટલે કે શીખી નથી શકાતી from પુસ્તક alone, એટલે ખાલી એકલા પુસ્તકમાંથી ઘણી બધી માહિતી શીખી નથી શકાતી. એવી બધી વસ્તુ અમે ત્યાં જઈને શીખી. We felt happy. અમે ખુશ થયા, ખુશી અનુભવી. Inspired, પ્રેરિત થયા, પ્રેરણા મળી. Thankful, આભાર પણ માન્યો for this opportunity, આ તક અમને મળી. It was truly a fruitful and unforgettable visit. આ ખરેખર ક્યારેય ન ભૂલી શકાય એવી આ વિઝિટ, આ મુલાકાત હતી.
છે ને. કાંઈ તમે આમાં હળી કરી, આખા રિપોર્ટની અંદર તમે ખાલી એટલી કોમેન્ટ કરીને કહો, આમાં કાંઈ હળી કરી, એક જ જગ્યાએ ખાલી ટોપિકનું નામ ચેન્જ થયું, બાકી કશી જ હળી કર્યા વગર આખે આખો રિપોર્ટ શબ્દશઃ સ્પેલિંગસહ એઝ ઇટ ઇઝ લખાઈ ગયો, જેમાં 15 થી વધારે ટોપિક આવી ગયા. માર્ક્સ આવે કે નહીં આવે? હવે બીજું માસ્ટર ફોર્મેટ છે, એનું નામ છે સેલિબ્રેશન, ઇવેન્ટ, સેમિનાર અને સ્પોર્ટ્સ. સેલિબ્રેશન, ઈમેલ, સેમિનાર, કોઈ જગ્યાએ ઉજવણી કરી હોય, કોઈ જગ્યાએ ઇવેન્ટ મોટી થઈ હોય, પ્રસંગ ઉજવાયો હોય, સેમિનારમાં ગયા હોય, કોઈ સ્પોર્ટ્સ, ઇન્ડિપેન્ડન્સ ડે હોય, રિપબ્લિક ડે, ટીચર્સ ડે, કલ્ચરલ એટલે કે સાંસ્કૃતિક પ્રોગ્રામની વાત હોય, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઇનામ વિતરણની સેરેમની હોય, એન્યુઅલ ફંક્શન હોય સ્કૂલનો વાર્ષિક આયોજન, એન્વાયરમેન્ટ ડે હોય, ટ્રી પ્લાન્ટેશન વૃક્ષો વાવવાનો કાર્યક્રમ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય કે રેલી મોટી ઘરેથી સ્કૂલમાંથી ઘણી રેલી કાઢે, ખબર છે કઈ રીતની? સ્વતંત્રતા દિવસ હોય કે અમુક દિવસોમાં રેલી કાઢે, પર્યાવરણ બચાવો, ક્લીનલીનેસ ડ્રાઈવ, સ્વચ્છતા અભિયાન, એકબીજા ક્લાસ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ કે એક બીજી સ્કૂલ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટ કે ફૂટબોલ ટુર્નામેન્ટ કે હોકી ટુર્નામેન્ટ હોય, ક્વિઝ કોમ્પિટિશન હોય, પ્રશ્નોત્તરી સ્પર્ધા, સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર સેમિનાર હોય કે મેન્ટલ ફ્લેક્સિબિલિટી ઉપર સેમિનાર હોય. કેટલા ટોપિક થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ટોપિક અલગ અલગ યાદ રાખવા જાવ તો માથું ભરી જાય, પણ એક જ ટોપિક વાત પૂરી થઈ જાય. બરાબર વચ્ચે ટોપિકનું નામ લખો, ડાબી બાજુ ડેટ લખો, પ્લેસ લખો અને રિપોર્ટ શરૂ કરો. અ ગ્રાન્ડ પછી રિપોર્ટનું નામ લખો, જેના ઉપર છે ટોપિકનું નામ. ભવ્ય, ખાલી જગ્યા વોઝ ઓર્ગેનાઇઝ ઇન અવર સ્કૂલ વિથ ગ્રેટ એન્થુસિયાઝમ. અમારી સ્કૂલની અંદર ઉજવાઈ ગયું, આયોજન થયું હતું એકદમ ઉત્સાહ સાથે. એન્થુસિયાઝમ એટલે ઉત્સાહ, આનંદ સાથે આયોજન થયું. ધ એન્ટાયર ઇવેન્ટ, આખી ઇવેન્ટ એટલે કે પ્રસંગ, ઇવેન્ટ એટલે પ્રસંગ, એ એન્ટાયર એટલે આખો સમગ્ર પ્રસંગ વોઝ અરેન્જ અંડર ધ ગાઈડન્સ ઓફ અવર પ્રિન્સિપલ એન્ડ ટીચર્સ. અમારા શિક્ષકો અને પ્રિન્સિપલ એટલે કે આચાર્યના ગાઈડન્સ એટલે કે માર્ગદર્શનની નીચે આખો પ્રોગ્રામ અરેન્જ એટલે કે આયોજન થયું હતું. ધ પ્રોગ્રામ વોઝ ઓનર્ડ બાય ધ પ્રેઝન્સ ઓફ ચીફ ગેસ્ટ. પ્રોગ્રામ આખો ભવ્ય થયો કારણ કે કોની હાજરી હતી? ચીફ ગેસ્ટ હતા. કોણ હતા ચીફ ગેસ્ટ? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. હુઝ વર્ડ્સ, કે જેમના શબ્દો અમને બધાને મોટિવેશન પૂરું પાડ્યું, મોટિવેટેડ અસ એવરીવન. એક લાઈન છોડીને લખવાનું. ધ ઇવેન્ટ બિગન વિથ વાર્મ વેલકમ. ઇવેન્ટ બિગન એટલે કે શરૂ થઈ, ભૂતકાળ છે, યાદ રાખજો, હુંફાળા સ્વાગત સાથે. મેની એક્ટિવિટીઝ, ઘણી બધી પ્રવૃત્તિઓ શરૂ થઈ, પ્રોગ્રામ થયા, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધાઓ થઈ, મેચીસ રમાયા. આમાંથી તમારે મેચ હોય તો મેચ લખવાનું, કોમ્પિટિશન હોય તો કોમ્પિટિશન લખવાનું, પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ, એક બે શબ્દો કાઢી શકો. અને ઇન્ફોર્મેટિવ માહિતગાર થતા સેશન્સ પણ થયા, કન્ડક્ટેડ એટલે કે થયા, આયોજન થયું. સ્ટુડન્ટ પાર્ટિસિપેટેડ એક્ટિવલી. વિદ્યાર્થીઓએ એકદમ સક્રિય રીતે, એક્ટિવલી એટલે સક્રિય રીતે ભાગ લીધો. એન્ડ શોડ ગ્રેટ ટેલેન્ટ, અને જબરજસ્ત ટેલેન્ટ બતાવી બધાએ, અને કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બતાવ્યો. ધ ચીફ ગેસ્ટ ડિલિવર્ડ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ. ચીફ ગેસ્ટે પ્રેરણાત્મક સ્પીચ આપી. એક્સપર્ટ ટોક એન્ડ એક્સપ્લેન્ડ ધ, આ બેમાંથી એક લખી શકાય, ઇમ્પોર્ટન્સ ઓફ ધ ઓકેશન, અને પ્રસંગનું મહત્વ સમજાયું. ઓકેશન એટલે પ્રસંગ, ઇવેન્ટ એટલે પ્રસંગ થાય. પ્રાઇઝીસ એન્ડ સર્ટિફિકેટ્સ વર અવોર્ડેડ ટુ ધ વિનર્સ. જે જીત્યા એમને પ્રાઇઝ, ઇનામ અપાયા, સર્ટિફિકેટ અપાયા. વિચ એન્કરેજ્ડ ઓલ સ્ટુડન્ટ્સ, જે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અપાયું, જેનાથી પ્રોત્સાહન મળ્યું બધાને. અને છેલ્લું, ધ પ્રોગ્રામ એન્ડેડ વિથ વોટ ઓફ થેન્ક્સ. કેટલા બધા વોટ ઓફ થેન્ક્સ એટલે આભાર માનીને બધો પ્રોગ્રામ પૂરો થયો. સચ ઇવેન્ટ્સ હેલ્ડ ઇન ધ ઓવરઓલ ડેવલપમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ. આવા પ્રસંગો વિદ્યાર્થીઓનું સમગ્ર રીતે
ડેવલપમેન્ટ કરે છે અને ઇન્ક્રીઝ ધેર નોલેજ અને સ્કિલ, એમનું જ્ઞાન વધારે છે અને સ્કિલ વધારે છે. ઇટ વોઝ ટ્રુલી એન એન્જોયેબલ, આ ખરેખર એન્જોયેબલ, સક્સેસફુલ, આનંદ થાય એવો, સફળતાપૂર્વકનો અને એજ્યુકેશનલ, શૈક્ષણિક પ્રસંગ કહેવાય. આવી ગઈ ને બધું. હે અને છેલ્લું ફોર્મેટ અને છેલ્લી વાત અને પછી સેક્શનની ખતમ. છેલ્લું ફોર્મેટ છે ઇન્સિડન્ટ, એટલે કે કોઈ ઘટના. એક્સિડન્ટ એટલે અકસ્માત અને રેસ્ક્યુ એટલે બચાવ કાર્ય. રોડ એક્સિડન્ટ થયું છે બધા ભેગા થઈ ગયા, ફાયર રેસ્ક્યુ આગ લાગીને બધા ભેગા થઈ ગયા, પૂર આવ્યું બધા ભેગા થઈ ગયા, બિલ્ડિંગ આખી ધરાશાયી થઈ ગઈ બધા ભેગા થઈ ગયા, ચોરી થઈને બધા ભેગા થઈ ગયા, નેચરલ ડિઝાસ્ટર આવ્યું, તાવ તે ના તે, ઇમરજન્સી રેસ્ક્યુ તો કરવાની, બચાવ કાર્ય શરૂ થયા. આ ટાઈપના કોઈ પણ ટોપિક આવે આના ઉપર ભૂતકાળમાં પૂછાયેલા છે એટલે જ મેં લીધા છે. કોઈ પણ રિપોર્ટ આવે તો નેચરલ છે એક છેલ્લું ફોર્મેટ, વાત પૂરી. બરાબર વચ્ચે ટાઇટલ લેવાનું, આ ડેટ લખવાની, ડેટની નીચે અહીંયા પ્લેસ લખવાનું. અમે અહીં લખી દઈશું, આપણે નીચે લઈ લેવાનું. એક લાઈન છોડીને પહેલો પેરેગ્રાફ, અ સિરિયસ ઇન્સિડન્ટ, ઘટના ઓફ ટોપિકનું નામ લખવાનું. અકર્ડ ઇન રાજકોટ લાસ્ટ વીક, તમારા રાજકોટની જગ્યાએ તમારા શહેરનું નામ લખીશું. ગયા અઠવાડિયે એક સિરિયસ ઘટના બની એન્ડ ક્રિએટેડ પેનિક ઇન એરિયા, એરિયાની અંદર ડરનો માહોલ થઈ ગયો. પેનિક એટલે ડર. ધ ઇન્સિડન્ટ હેપન્ડ, ઘટના બની, સડનલી અચાનક જ બની, એન્ડ પીપલ રશ્ડ ટુ ધ સ્પોટ આફ્ટર હિયરિંગ ડિસ્ટર્બિંગ ન્યૂઝ. આવા આઘાતજનક ન્યૂઝ સાંભળીને લોકો ફટાફટ સ્પોટ એટલે જગ્યા ઉપર દોડીને ભેગા થઈ ગયા. પૂર આવે ત્યાં બધા ખબર ભેગા થઈ જાય, કાંઈ પણ ઘટના બધા ભેગા થઈ જાય. આપણે ભારતનો નિયમ છે, બંધારણમાં લખેલો નિયમ છે, કાંઈ પણ ભેગા થઈ જવાનું. એક્સિડન્ટ થયું હોય તો ત્યાં ઉચકીને દવાખાને લઈ જવાનું, બદલે બધા ભેગા થયા, ફોટા પાડે, દીવ ઉતારે, દવાખાને એટલે એ તો ભૂલાઈ ગઈ. એક લાઈન છોડીને લખવાનું, મેની પીપલ વર ઇન્જર્ડ, ઘણા બધા લોકો ઇન્જર્ડ થઈ ગયા, એન્ડ સમ સફર્ડ મેજર લોસીસ, અમુક લોકો મેજર ઘણી બધી વસ્તુઓ ગુમાવી દીધી, એને પીડાયા એનાથી. પોલીસ આવી ગઈ, ફાયર ફાઇટર્સ આગ ઠારનારાઓ અને રેસ્ક્યુ ટીમ રીચ્ડ ઇમિડિયેટલી એન્ડ સ્ટાર્ટેડ રેસ્ક્યુ ઓપરેશન, બચાવ કાર્ય શરૂ થઈ. ચાહે પૂર હોય તો ફાયર ફાઇટર્સના માણસો આવી જતા હોય છે, પોલીસ ત્યાં આવી જતી હોય છે, બધાને બચાવ કાર્ય, આર્મી આવી જતી હોય છે, બધા બચાવ કાર્ય શરૂ થઈ જાય. રેસ્ક્યુ ઓપરેશન એટલે કે બચાવ કાર્ય. વિથ ધેર ક્વિક એન્ડ બ્રેવ એક્શન્સ, એના ફટાફટ બહાદુરીપૂર્વકના જે એક્શન લીધા, પગલાં લીધા, મેની લાઈવ્સ વર સેવ્ડ, ઘણા બધાની જીવન બચી ગયા. ધ ઇન્જર્ડ વર ટેકન ટુ ધ નિયરેસ્ટ હોસ્પિટલ, જેટલા ઘવાયા હતા વર ટેકન ટુ નિયરેસ્ટ, નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, અને નેસેસરી સ્ટેપ્સ વર ટેકન, અને જરૂરી બધા પગલાં લેવાયા ટુ કંટ્રોલ ધ સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટેના. અને છેલ્લો પેરેગ્રાફ, આફ્ટર કન્ટિન્યુઅસ એફર્ટ્સ, આવા સતત પ્રયાસોને લીધે, એના પછી સિચ્યુએશન વોઝ, પરિસ્થિતિ ફાઇનલી બ્રોટ અંડર કંટ્રોલ, આખી પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ. સચ ઇન્સિડન્ટ્સ ટીચ અસ, આવા પ્રસંગો, ઘટનાઓ આપણે શીખવે છે ટુ સ્ટે એલર્ટ, હંમેશા સાવધાન રહ્યો. સ્ટે એલર્ટ એટલે સાવધાન રહ્યો, એન્ડ ફોલો સેફ્ટી રૂલ્સ, અને સેફ્ટી રૂલ્સને ફોલો કરો. ઇટ વોઝ અ ટ્રેજિક એન્ડ અનફોર્ગેટેબલ ઇન્સિડન્ટ, આ એક ટ્રેજેડી અને અનફોર્ગેટેબલ, ભૂલી ના શકાય એવો ઇન્સિડન્ટ એટલે કે ઘટના હતી. બરાબર. અને આ એક જે છે ઇમરજન્સી રિપોર્ટ છે, કે ઓલા એક રિપોર્ટ તમને યાદ ના રહે, કદાચ એટ ટાઈમ તમે ઈમેલ કઈ યાદ ના રહે, તો આ એક રિપોર્ટ બધા હાલે, આને તમે લખી શકો. રિપોર્ટનું નામ, ડેટ, પ્લેસ, પછી આને સમજાવવાની કઈ જરૂર નથી, તમે જોઈ લો, સમજી લો, કારણ કે ઇમરજન્સીમાં રાખેલો છે. કશું જ યાદ નથી તો માણસ કાંઈક તો લખે, અને કાંઈક તો આવડવું જોઈએ લખતા. આગળના જે રિપોર્ટ સમજાવેલા છે એમાંથી જ છે, બરાબર, એટલે જ સમજાવતો, બાકી નથી સમજાવ્યું એવું નથી. આગળનો જે રિપોર્ટ છે એમાંથી જ છે, પણ નામ આપ્યું છે ઇમરજન્સી રિપોર્ટ. કશું યાદ ના આવે, આ રિપોર્ટ ટોપિકનું નામ ચેન્જ કરીને લખી દેવાનું, બરાબર. એક રિપોર્ટ તો યાદ રહી જાય ને.
સવાલ છે માર્કનો ભાઈ, 5 માર્ક જવાના જોઈએ, ફોટા પાડી શકો તમે. એની સાથે આપણું સમગ્ર સેક્શન ઈ 23 અથવા 24 માર્કનું અહીં પૂરું થઈ ગયું. હવે અલગ અલગ સેક્શનમાં આપણે મળશું, અલગ અલગ ટોપિકમાં આપણે મળશું, પણ 12મા ધોરણના ઇંગ્લિશને છોડીશું નહીં. ટાર્ગેટ એક જ છે કે મેક્સિમમ માર્ક આવે, ક્યાંય ગ્રામરની ભૂલ ના થાય, ક્યાંય સ્પેલિંગની ભૂલ ના થાય, ક્યાંય જોડણીઓની ભૂલ ના થાય, ક્યાંય ચકચક ના થાય, કઈ રીતે લખવું, કેમ લખવું, શું ધ્યાન રાખવું, ક્યાં એલર્ટ રહેવું, કેવી રીતે લખવું, બધી જ વસ્તુઓ ઉપર એક પછી એક દિવસ ફોકસ સતત કરતા રહીશું, આપણી ક્યાંય ભૂલ નહીં થાય. બરાબર છે? જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સ્પોકન ઇંગ્લિશમાં પાછા આપણે મળીએ છીએ ઉનાળાના વેકેશન બેચમાં. કશું જ છોડીશું ને, ઇંગ્લિશ એવી જ રીતે પૂરી શિદ્દતથી, તાકાતથી, દિલથી શીખીશું. બરાબર? એ મારી જવાબદારી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.